આજનો જે પોડકાસ્ટ જે પણ લોકો જોશે એને ઓવરઓલ આ પોડકાસ્ટમાંથી શું મળશે? એમને એ મળશે પહેલી વસ્તુ તો કે ભાઈ લોનનું પ્રોપર મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે. આજે લોન અને સબસિડીનું જે તમે ઇન્ફોર્મેશન જે તમે લોકો સુધી પહોંચાડો છો, તમારું જે રેટ પોસ્ટ તમે ચાલુ કર્યું, એના પાછળનું તમારું વિઝન શું હતું? તમે આ કેમ ચાલુ કર્યું? તો ઇન્ડિયાની ફિનાન્શિયલ લિટરસી એવી 21%. ઓ, ખાલી 21%? હા, એનો મતલબ એ છે કે દર 100માંથી 79 લોકો એવા છે કે જેને લોન, પૈસા અને એના મેનેજમેન્ટની પ્રોપર ઇન્ફોર્મેશન નથી. કે ગુજરાત ગવર્મેન્ટની એવી સબસિડીવાળી કઈ કઈ સ્કીમ્સ છે? ગુજરાત ગવર્મેન્ટની બહુ જ પાવરફુલ અને બહુ જ જેમાં કહી શકાય મેક્સિમમ લોકોને બેનિફિટ મળી શકે એવી જો સ્કીમ હોય તેનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર MSMEs. પણ એમાં કઈ પ્રેફરન્સ હોય છે? સપોઝ બેંક કે ગવર્મેન્ટ તરફથી કે આ ટાઈપનો બિઝનેસ, સપોઝ કે કોઈ મેન્યુફેક્ચરિંગ હોય કે એના માટે વધારે પ્રેફરન્સ હોય કે સર્વિસીસને બી પ્રેફરન્સ? સર્વિસ સેક્ટરને પણ મળે છે, મેન્યુફેક્ચરિંગને મળે છે. ડિફરન્સ એટલો છે કે સર્વિસ સેક્ટરમાં મેક્સિમમ 2 કરોડ રૂપિયા સુધી મળે અને મેન્યુફેક્ચરિંગમાં મેક્સિમમ 5 કરોડ રૂપિયા સુધી મળે. નમસ્તે. આજના આપણા ગેસ્ટ છે કેવિનભાઈ, જે ફિનાન્સ એક્સપર્ટ છે, એટલે ફિનાન્સ અને લોન એક્સપર્ટ એમને કહી શકીએ આપણે, કે જે ગવર્મેન્ટની તરફથી લોન, સબસિડીઝ આપણને મળે છે એની બધી જ ઇન્ફોર્મેશન એમની જોડે છે અને એ લાખો લોકોને સહાય કરે છે. બધી જ ટાઈપની લોન માટે શું રિક્વાયરમેન્ટ છે, કઈ રીતે પ્રિપેરેશન કરવાની, કઈ લોન મળે, શું એલિજિબિલિટી છે, તમારું સિબિલ સ્કોરથી લઈને શું ફ્રોડ થઈ શકે છે, તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ રીતે પ્રિપેર કરવું જોઈએ, તમે કઈ રીતે પૈસા બચાવી શકો અને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકો અને તમારા બિઝનેસને બહુ સારી રીતે ગ્રો કરી શકો ગવર્મેન્ટની સબસિડીની હેલ્પથી. તો આ બધાની જ ઇન્ફોર્મેશન એમણે આજે આપણા પોડકાસ્ટમાં આપી છે અને જેની તમને ખૂબ જ મજા આવશે જોવાની અને મને પણ ઘણું બધું નવું જાણવા મળ્યું છે અને તમને પણ જરૂર મળશે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવો. તો ચલો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે કેવિન સર, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. થેન્ક યુ વેરી મચ. જી, તમે આજે લોન અને સબસિડીનું જે તમે ઇન્ફોર્મેશન જે તમે લોકો સુધી પહોંચાડો છો, તમારું જે રેટ પોસ્ટ તમે ચાલુ કર્યું, એના પાછળનું તમારું વિઝન શું હતું? તમે આ કેમ ચાલુ કર્યું? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મેડમ. ઘણીવાર શું થતું હોય કે ડિસ્કશન્સ આપણે ઘણી બધી સાંભળતા હોય, પણ એ ડિસ્કશન શા માટે સાંભળવી જ્યાં સુધી આપણને ખ્યાલ ના હોય ત્યાં સુધી કોઈ ઇમ્પોર્ટન્સ ના રહે એનું કંઈ. આમ કરેક્ટ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરેલું દુનિયાની ટોપ 3 રેટિંગ એજન્સીઝમાંથી એક છે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર. ઓકે. લગભગ 3-4 વર્ષ પહેલા રિસર્ચ થયેલું અને એ રિસર્ચમાં એવું કીધું કે ફિનાન્શિયલ લિટરસી કેટલી છે કન્ટ્રી વાઇઝ. ઓકે. તો કન્ટ્રી વાઇઝ ફાઇનાન્શિયલ લિટરસીની જ્યારે વાત આવે ને ત્યારે ઇન્ડિયાની એમને ચેક કરી તો ઇન્ડિયાની ફિનાન્શિયલ લિટરસી એવી 21%. ઓ, ખાલી 21%? હા, એનો મતલબ એ છે કે દર 100માંથી 79 લોકો એવા છે કે જેને લોન, પૈસા અને એના મેનેજમેન્ટની પ્રોપર ઇન્ફોર્મેશન નથી. આ એક રિયાલિટી છે. કરેક્ટ. હવે પ્રોબ્લેમ એ નથી કે 21% લોકોને જ ખબર છે, 79% લોકોને ખબર નથી. પ્રોબ્લેમ એનાથી મોટો એ છે કે આપણા અહીંયા તમે જોવા જાવ તો 100માંથી 99% લોકોને એવું લાગે કે મને બધી ખબર છે. એટલે શું થાય કે શીખવાની જે પ્રોસેસ છે ને એ સ્ટાર્ટ ના કરે અને એને કારણે તમે જોશો ને કે કેટલા બધા લોકોને કેવડી બધી મોટી અમાઉન્ટનો લોસ થતા હોય. ફોર એક્ઝામ્પલ લોનની બાબત, મારું પર્ટિક્યુલર નીશ જે છે, મારો ટોપિક છે કે જેના માટે હું પેશનેટ છું, એ છે લોન. લોન એવી વસ્તુ છે કે જો એનું તમને પ્રોપર મેનેજમેન્ટ ખ્યાલ ના હોય તો તમને લાખો રૂપિયા એમાં તમે તમારી લોનમાં ચૂકવતા હોય. ઘણીવાર ગવર્મેન્ટની કેટલી બધી એવી સબસિડીઝ હોય બિલકુલ કે જેનો લાભ તમને ના મળતો હોય જો તમને પ્રોપર ઇન્ફોર્મેશન નથી. તો અમે એઝ અ ગ્રુપ એના ઉપર કામ કરીએ છીએ કે ભાઈ લોકોને લોન રિલેટેડ, સબસિડી રિલેટેડ, ગવર્મેન્ટ સ્કીમ્સ રિલેટેડ ક્વોલિટી ગાઈડન્સ આપીએ જેને કારણે એમના જે પૈસા છે એ બચી શકે, ગવર્મેન્ટ જે સ્કીમ્સ છે એનો મેક્સિમમ એમને બેનિફિટ મળી શકે અને લોનની બાબતમાં ક્યારેય છેતરાય નહીં. આ અમારું કોર ફોકસ છે, એના ઉપર અમે કામ કરીએ છીએ મેડમ. ગુડ. તો આજે તમે જે વાત કરી, તો આજનો જે પોડકાસ્ટ જે પણ લોકો જોશે એને ઓવરઓલ આ પોડકાસ્ટમાંથી શું મળશે? એમને એ મળશે પહેલી વસ્તુ
તો કે ભાઈ લોનનું પ્રોપર મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે. હવે લોનની જ્યારે વાત આવે ને તેમ મેં તમને કીધું લોકોને ખબર હોય કે ભાઈ મને બધી ખબર છે, લોનના કેવડા સામેથી ફોન આવે છે, મને બધી ખબર, આપને લોનની ખબર જ હોય ને. પણ આજે અમુક એવી ઇન્સાઇટ એને મળશે કે જે એમના માટે કદાચ નવી હોય. બીજી વસ્તુ ગવર્મેન્ટ સબસિડીઝ, ગુજરાત ગવર્મેન્ટની સબસિડી વિશે આપણે ડિસ્કશન કરીશું, એમના જે યોજનાઓ વિશે ડિસ્કશન કરીશું, ભારત સરકારની સબસિડી વિશે આપણે ડિસ્કશન કરીશું. આપણે જોશું કે એક નોર્મલ બિઝનેસમેન કઈ રીતે આ સ્કીમનો બેનિફિટ મળી શકે અને લોકોને કદાચ ના મળતો હોય તો એના પાછળના રીઝન પણ આપણે ચેક કરીશું. ઓકે, તો તમે આ ટોપિક ચાલુ જ કર્યો છે તો હું એનાથી જ સ્ટાર્ટ કરી દઈશ કે ગુજરાત ગવર્મેન્ટની એવી સબસિડીવાળી કઈ કઈ સ્કીમ્સ છે અત્યારે અવેલેબલ. હા, ગુજરાત ગવર્મેન્ટની બહુ જ પાવરફુલ અને બહુ જ જેમાં કહી શકાય મેક્સિમમ લોકોને બેનિફિટ મળી શકે એવી જો સ્કીમ હોય તેનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર MSMEs. હવે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ કેવી છે કે જેમાં કોઈ પણ MSME બિઝનેસમેન છે એમને બેનિફિટ મળી શકે. એમાં એમને મેક્સિમમ 35% સુધી સબસિડીનો લાભ મળી શકે, 7% સુધી વ્યાજ સહાય મળી શકે. અને ઘણીવાર કેવું થતું હોય જે બિઝનેસમેન છે ને મોર્ગેજ લોન લઈ લેતા હોય, જરૂર પડી તો રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી આપી અને એની સામે લોન લઈ લીધી. હવે એની જગ્યાએ જો એ પ્રોજેક્ટ લોન લે, આત્મનિર્ભર ગુજરાત સ્કીમની અંતર્ગત આ પર્ટિક્યુલર લોન લે તો એને બેનિફિટ શું થાય કે પ્રોપર સબસિડીનો બેનિફિટ મળી શકે, વ્યાજમાં સહાય મળે. તમે ઇમેજિન કરો કોઈ વ્યક્તિની માનો કે 9% લોન ચાલે છે એક્ઝામ્પલ તરીકે, એમાં 7% જો એને વ્યાજ સહાય મળે તો 2% પૈસા વાપરવા મળે. હા, કરેક્ટ. હવે એ નોર્મલ વેમાં પોસિબલ ના થતું ના થાય. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે બધાને 7% નથી, એ બહુ સમજવું જોઈએ. ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે છે ને આ જે ગુજરાતના બધા તાલુકાઓ છે ને એને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. અચ્છા. પહેલી કેટેગરી એવી કે જેને આપણે કહી શકાય અવિકસિત તાલુકાઓ, જેને કેટેગરી 1 તરીકે કન્સિડર કરવામાં આવે. ઓકે. બીજા વિકાસશીલ તાલુકાઓ અને ત્રીજા છે વિકસિત તાલુકાઓ. ઓકે. વિકસિત તાલુકાઓ એટલે કેટેગરી 3, વિકાસશીલ એટલે કેટેગરી 2 અને અવિકસિત એટલે કેટેગરી 1. આ રીતે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. અને કેટેગરી 1 એટલે કે જે અવિકસિત તાલુકાઓ છે ને એમાં મેક્સિમમ સબસિડીનો લાભ મળે. અચ્છા. એમને માની લો કે લોન લેતા હોય તો 25% સુધી ટર્મ લોનમાં સબસિડીનો બેનિફિટ મળે, 7% સુધી વ્યાજ સહાય મળે. એવી રીતે કેટેગરી વાઇઝ અલગ અલગ એમાં સબસિડી છે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે જો તમે ગુજરાતમાં બિઝનેસ કરતા હોય, ચાહે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય, ચાહે સર્વિસ સેક્ટરનો બિઝનેસ હોય, અને જો તમે આ સ્કીમનો તમે એનાલિસિસ કરો, જો એમાં તમે એલિજિબલ થતા હોય તો તમારે ડેફિનેટલી એનો બેનિફિટ લેવો પડે. અમારા ઘણા બધા કસ્ટમરે એનો બેનિફિટ લીધો છે અને લાખો રૂપિયાની સબસિડી એમને મળેલી છે. અને આ બધી ઇન્ફોર્મેશન મળે ક્યાંથી, જેને ચેક કરવું હોય કે ભાઈ અમે કયામાં એલિજિબલ થઈએ? તમે જેમ કીધું કે જિલ્લાઓને ડિવાઈડ કર્યા છે, તો એ ઇન્ફોર્મેશન મળે ક્યાંથી લોકોને? જ્યારે લોકોનું વાય ક્લિયર હોય ને ત્યારે હાવના રસ્તાઓ ફાઇન્ડ આઉટ કરી લે. કરેક્ટ. જો તમારું ઇન્ટેન્શન છે કે ના મારે આનો બેનિફિટ લેવો છે, ના મારે ફાઇનાન્શિયલી વધુ લિટરેટ થવું છે, મારે વધુ આની ઇન્ફોર્મેશન લેવી છે, તો કઈ રીતે મળે ને એના રસ્તાઓ તમે ફાઇન્ડ આઉટ કરી લેશો. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે કોઈ વ્યક્તિ માનો કે આ પોડકાસ્ટ જોવે છે, એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જ છે. કરેક્ટ. બની શકે કે એને કંઈક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળે, બની શકે કે એને કંઈક એવી ઇન્સાઇટ મળે કે જે એને લોંગ લાસ્ટિંગ બેનિફિટ અપાવી દે. હા. એ જ રીતે કોઈ વ્યક્તિ માની લો કે ગૂગલમાં અત્યારે મલ્ટિપલ ઇન્ફોર્મેશન અવેલેબલ છે, મલ્ટિપલ વિડીયોઝ પણ અવેલેબલ છે, આના રિલેટેડ મલ્ટિપલ સેશન્સ પણ થતા હોય. તો જ્યારે વ્યક્તિનું વાય ખબર પડે કે ભાઈ શા માટે મારે આ ઇન્ફોર્મેશન લેવી જોઈએ, એનાથી બેનિફિટ શું. કોઈ પણ વ્યક્તિ ઇન્ફોર્મેશન ક્યારે લે ખબર? કે જ્યારે એને એ ખબર પડે કે આ ઇન્ફોર્મેશન લેવાથી ફાયદો શું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે નહીં ખબર પડી જાય કે ઇન્ફોર્મેશન નહીં લઉં તો નુકસાન શું જશે. લોકોને મેળવવાની ખુશી કરતા ગુમાવવાનું દુઃખ વધારે હોય. તો એ જો ક્લિયર થઈ જાય ને તો ઇન્ફોર્મેશન તો મળી જાય. એટલે પણ ગવર્મેન્ટના પોર્ટલ્સ બી તો હશે ને આ બધી લોન્સ માટે? બધી હવે એક અનફોર્ચ્યુનેટ વાત ગણો કે એ વસ્તુ ગણો તો ગવર્મેન્ટના જે પોર્ટલ છે ને એમાં ડિટેલ ઇન્ફોર્મેશન મળવી બહુ મુશ્કેલ છે. અમે પણ જ્યારે કોઈ પણ નવા સર્ક્યુલર વાંચીએ, કોઈ પણ નવી ઇન્ફોર્મેશન લઈએ ત્યારે બહુ ડિટેલમાં ઉતરવું પડે, મલ્ટિપલ બેંક્સનો કોન્ટેક્ટ, એટલે એ ડિફિકલ્ટ છે પણ અશક્ય નથી. પણ એક બીકોઝ તમે એટલા એડ્યુકેટેડ છો, તમે આ ફિલ્ડમાં છો, એટલે તમારા માટે ઘણીવાર એ ઇઝી લાગે. પણ એક નોર્મલ માણસ માટે કે એક નાનો બિઝનેસ કે કોઈ બી બિઝનેસ કરતો એને 50 બીજા કામ હોય અને પછી આમાં ધક્કા ખાવા પડે ને, પ્રોબ્લેમ ત્યારે થાય. અને પછી ત્યારે પેલા વચેટિયાઓ આવે, બધા એજન્ટ્સ આવે કે હું તમને કરી આપીશ, મને આટલા આપજો. ઘણા આપણે બેંક મેનેજરને બી જોઈએ છે કે એ લોકો બી કમિશન લેતા હોય છે કે હું આ લોન તમારી કરી આપીશ પણ આમાં મારો આટલો હિસ્સો. એટલે લોકોને ત્યાં પ્રોબ્લેમ આવે છે કે ગવર્મેન્ટની સ્કીમ્સ તો છે પણ એનો લાભ એન્ડ યુઝર સુધી પહોંચે છે કે નહીં.
બહુ એ બરાબર ઇમ્પોર્ટન્ટ તમે સવાલ કર્યો મેડમ. અને જ્યારે ગવર્મેન્ટ યોજનાઓની વાત આવે ને ત્યારે લોકોના મનમાં સૌથી મોટો ક્વેશ્ચન એ જ રહેતો હોય કે ભાઈ ગવર્મેન્ટ તો ઘણી બધી યોજનાઓ ઘડે છે, બિલકુલ. પણ એનો ફાયદો કેમ સામાન્ય વ્યક્તિને મળતો નથી? તો આપણે એને થોડુંક ડિટેલમાં સમજીએ. હવે ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત કહું, એક બહુ સારી ગવર્મેન્ટની ભારત સરકારની યોજના છે જેનું નામ છે CGTMSE સ્કીમ, યસ, કે જેમાં 5 કરોડ રૂપિયા સુધીની લોન બહુ ઓછી પ્રોપર્ટી ઉપર અથવા વિધાઉટ પ્રોપર્ટી ઉપર કસ્ટમરને મળી શકે. હવે કસ્ટમર શું કે ભાઈ યાર મળી શકતી હોય તો મને કેમ મળતી નથી? બરાબર, મળી શકતી તો ગવર્મેન્ટ ખાલી વાતો કરે છે, ક્યાં રિયલ લાઈફ લોકો ક્યાં મળે છે બેનિફિટ? હું તમને એક ફિગર આપું, એક એક્ઝામ્પલ આપું. અત્યાર સુધી ગવર્મેન્ટે 5 લાખ કરોડ રૂપિયાની લોન આ સ્કીમની અંતર્ગત આપેલી છે. એનો મતલબ કોઈકને તો મળેલી હશે ડેફિનેટલી. આપણે એક બાજુ ડેટા છે અને એક બાજુ પ્રેક્ટિકલ લોકો એમ છે કે મળતી નથી. તો એ બે વચ્ચે ડિસ્કનેક્ટ શું છે ને એ સમજવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ PMEGP લોન 26,000 કરોડથી વધુની લોન લોકોને એની સબસિડી મળી ગઈ છે. તો એનો મતલબ કોકને તો મળી છે ને. તો બીજી બાજુ હવે એટલા માટે એ સમજવું જરૂરી છે કે જ્યારે પણ તમે એમ કહો નલિફાઈ કરો ભાઈ મળતી નથી, આ બધી યોજનાઓ મારા માટે નથી, આ ગવર્મેન્ટ મોટી મોટી વાતો વોટએવર, આપણે કોઈ ગવર્મેન્ટનો પક્ષ નથી લેતા, પણ આપણે એક ફાઇનાન્શિયલ ટર્મિનોલોજી ઉપર વાત કરીએ કે ભાઈ ન્યુટ્રલ વ્યક્તિ તરીકે જોઈએ કે ભાઈ આ શું છે રિયાલિટી. તો સૌથી મોટી જે તકલીફ હોય ને લોન ના મળવાની, કારણ કે ઓલરેડી 14 વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને હું મારો એક્સપિરિયન્સ કહું ને કે ઘણા બધા ફેક્ટર છે, તમે કીધું એમાંથી ઘણા બધા ફેક્ટર હોય, પણ મેઇન જે ફેક્ટર હોય ને એ શું છે કે લોકોને પ્રોપર વેમાં એને અપ્લાય નથી કરવું. ફોર એક્ઝામ્પલ એને ખબર પડી 5 કરોડ રૂપિયા મળે વિધાઉટ પ્રોપર્ટી, એટલે બેંકમાં જઈને સાહેબને પાસે જાય કે સાહેબ મને એક કામ કરો ને 5 કરોડની સ્કીમ છે ને CGT માં મને લોન કરી દો. યસ. હવે એની એલિજિબિલિટી શું હોય, કોને મળે, કોને મળવાની પોસિબિલિટી વધારે હોય, એના માટે તમારે શું પ્રિપેરેશન કરવી જોઈએ? કારણ કે ગવર્મેન્ટ બાંટવા જ બેઠી ને સ્કીમ, 5 કરોડ બધાને બાંટવા મનસે ખૂટી જશે બહુ વહેલી. બરાબર, તો એના પ્રોપર વેમાં જો કોઈ પ્રિપેરેશન સાથે જાય તો એ મળવાની પોસિબિલિટીઝ બહુ બધી વધી જાય. પ્રિપેરેશન એટલે કયા લેવલની પ્રિપેરેશન? ફોર એક્ઝામ્પલ હું તમને કહું, CGTMSE સ્કીમની વાત જ નીકળી છે, એની વાત કરીએ આપણે, તો ઘણા બધા લોકો કહેતા મળતી નથી. તો એની પાછળ રીઝન શું હોય? સૌથી પહેલા પ્રિપેરેશન એટલે તમને તમારા પ્રોજેક્ટ વિશે ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ શેનો પ્રોજેક્ટ છે, મને નવો પ્રોજેક્ટ કરતો હોય તો શું છે, જૂનો પ્રોજેક્ટ હોય તો શું છે, આવનારા 5 વર્ષનો તમારો પ્રોજેક્શન શું છે, પાસ્ટની તમારી પ્રોફિટેબિલિટી શું છે, સાવ નવો પ્રોજેક્ટ છે તમારી પાસે ભૂતકાળનો શું એક્સપિરિયન્સ છે, બરાબર, તમે કોને કોને વેચશો, ઇન્ડિયામાં વેચશો, ગુજરાતમાં વેચશો, ગુજરાતની બહાર વેચશો, એક્સપોર્ટ કરશો, શું કરશો, ક્યાંથી ઇમ્પોર્ટ, ડિટેલ્ડ તમારી પાસે હોવી જરૂરી. જ્યારે તમે કોઈ પણ મેનેજર પાસે બેસો, કારણ કે મેનેજરને મોટા મોટી તકલીફ શું છે, લોન તો આપી દે, કાલ સવારે ડિફોલ્ટ થઈને તો એના માટે બહુ મોટી કસરત છે. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ તમારો ડિટેલ અને પ્રોપર હોવો જોઈએ. પ્રોપર ઇન્ફોર્મેશન સાથે કોઈ વ્યક્તિ જાય ને તો એ મળવાની પોસિબિલિટીઝ વધી જાય. બીજી વસ્તુના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સમજવા જરૂરી છે. કોને મળે? નવા પ્રોજેક્ટમાં જ મળે છે, નવા જૂનામાં બધામાં મળે છે. એટલે પ્રોપર ઇન્ફોર્મેશન સાથે જાય, રાઈટ વેમાં જાય. તમારે એ ઇમ્પોર્ટન્ટ છે ગવર્મેન્ટમાં તમે અપ્લાય કરો કે પ્રાઇવેટ બેંકમાં અપ્લાય કરો. ક્યારે ગવર્મેન્ટ બેંકમાં અપ્લાય કરવું જોઈએ, ક્યારે પ્રાઇવેટ બેંકમાં. ફોર એક્ઝામ્પલ કોઈનો નવો પ્રોજેક્ટ હોય ને તો ગવર્મેન્ટ બેંકમાં જઈને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં લોન મળે. પણ જો જૂનો પ્રોજેક્ટ છે, ઓલરેડી એમની ફર્મ ચાલે છે, 2-3 વર્ષનો એક્સપિરિયન્સ છે, એ વ્યક્તિ જો પ્રાઇવેટ બેંકમાં જશે તોય પણ મળશે, ત્યાંય પણ મળશે અને ગવર્મેન્ટ બેંકમાં મળશે. એટલે બે ઓપ્શન એમના માટે ઓપન અપ થઈ જાય ક્યારે જૂનું હોય. એટલે પ્રોપર ઇન્ફોર્મેશન તમે યુટ્યુબમાં પણ આની બહુ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. ઘણા બધા લોકો વિડીયોઝ, ઇવન અમારા વિડીયોઝ છે એમાં લાખો લોકોની હજારો કોમેન્ટ્સ છે આના રિલેટેડ. તો કોઈ વ્યક્તિ ફાઇન્ડ આઉટ કરવા માંગે તો ડેફિનેટલી કરી શકે. આજે તમે લોનની વાત કરતા હતા CGTMSની, એ લોન સ્પેસિફિકલી કોઈ એવું બ્રેકેટ છે કે આ ફિલ્ડને જ મળે કે આ બિઝનેસને મળે એવું, કે કોઈ પણ એ લોન લઈ શકે? CGTMSE લોન છે ને એ કેવી લોન છે? એ પ્રોજેક્ટ ફાઇનાન્સ છે. તો પ્રોજેક્ટ ફાઇનાન્સ એટલે શું એ સમજવું જરૂરી. એવું નહીં કે કોઈ વ્યક્તિ ધંધો ચાલે છે ઓલરેડી એને પૈસાની જરૂર છે, 5 કરોડની જરૂર પડી ગઈ લઈ લીધી, નથી હોતું. પ્રોજેક્ટ ફાઇનાન્સમાં શું હોય? 3 વેમાં લોન આપે. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા કોઈ વ્યક્તિને ધંધો ચાલુ કરવો તો જગ્યા લેવી પડે. જગ્યા લીધા પછી એની ઉપર એને કારખાનોને કન્સ્ટ્રક્ટ કરવું પડે, તો કન્સ્ટ્રક્શન માટે લોન મળે, બાંધકામ માટે. બરાબર, બાંધકામ કારખાનું થઈ ગયું પછી એની અંદર મશીન મૂકવા પડે તો મશીનરી માટેની લોન મળે. એટલે કન્સ્ટ્રક્શન લોન પ્લસ મશીનરી લોન, આને ટર્મ લોન કહેવાય. હવે કન્સ્ટ્રક્શન થઈ ગયું, બાંધકામ થઈ ગયું, અંદર મશીન મૂકી દીધા, ધંધો ચાલીને જ જવાનો, એટલે પૈસાની જરૂર પડશે, રોકડ રૂપિયાની, વર્કિંગ કેપિટલ, તો એને CC સ્વરૂપે પૈસા મળે. એટલે જ્યારે પણ પ્રોજેક્ટ ફાઇનાન્સની વાત આવે ને ત્યારે 3 પાર્ટ હોય: કન્સ્ટ્રક્શન લોન, મશીનરી લોન અને વર્કિંગ કેપિટલ લોન. જો આ રિક્વાયરમેન્ટ હોય ને તો જ તમારા માટે CGTMSE કમ્ફર્ટેબલ થાય. બાકી એમને પૈસાની રિક્વાયરમેન્ટ હોય નોર્મલ વેમાં
ત્યાં CGTMSE સ્કીમ લાગુ ના પડતી હોય. પણ આવી લોનોમાં રિજેક્શન રેટ વધારે હોતો હશે એવું પોસિબલ છે? રિજેક્શન રેટ હોય છે, એની પાછળનું રીઝન એ છે કે ગવર્મેન્ટે સ્કીમ ડિક્લેર કરેલી છે, પણ દરેક વ્યક્તિને જો એ પૈસા આપી દે, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિને ખબર પડી ગઈ 5 કરોડ અનસિક્યોર્ડ મળે છે, બરાબર, અને કોઈ પણ વ્યક્તિ એમ કે આલ્યો મારો પ્રોજેક્ટ, મેં પ્રોજેક્ટ રિપોર્ટમાં તો ગમે એ વસ્તુ લખી શકાય, બરાબર, એમ કે આપો 3 કરોડ રૂપિયા, કોઈ એમ કે મને 4 કરોડ રૂપિયા આપો, નો આપો તો એમ કે સરકાર ખોટી. તો એ બે વચ્ચેની ફાઇન ટ્યુનિંગ શું, તો પ્રોપર વેમાં તમે જાઓ, પ્રોજેક્ટને વ્યવસ્થિત, એનો મતલબ એવો નથી જો તમે બધી પ્રિપેરેશન કરેલી હશે એનો મતલબ એવો નથી તમને લોન મળી જશે, પણ એ મળવાની જે પોસિબિલિટીઝ છે ને એ વધી જશે. એક બેંક નહીં આપે તો તમે બીજી બેંકમાં અપ્રોચ કરી શકશો, બીજી નહીં આપે તો ત્રીજી બેંકમાં અપ્રોચ કરી શકશો, પણ એ પ્રોબેબિલિટી વધી જશે. પણ એમાં કઈ પ્રેફરન્સ હોય છે, સપોઝ બેંક કે ગવર્મેન્ટ તરફથી કે આ ટાઈપનો બિઝનેસ, સપોઝ કે કોઈ મેન્યુફેક્ચરિંગ હોય કે એના માટે વધારે પ્રેફરન્સ હોય કે સર્વિસીસને બી પ્રેફરન્સ આપતા હોય? સર્વિસ સેક્ટરને પણ મળે છે, મેન્યુફેક્ચરિંગને મળે છે. ડિફરન્સ એટલો છે કે સર્વિસ સેક્ટરમાં મેક્સિમમ 2 કરોડ રૂપિયા સુધી મળે અને મેન્યુફેક્ચરિંગમાં મેક્સિમમ 5 કરોડ રૂપિયા સુધી મળે. ઓકે, એટલે મેક્સિમમ આટલી લોન મળી જતી હોય છે. પહેલા ઓછી હતી, એમાં વધારી 1 એપ્રિલ 2023 પછી પહેલા 2 કરોડ મળતા, હવે 5 કરોડ કરી નાખવામાં આવ્યા. તો આપણે આ આત્મનિર્ભર ગુજરાતની તમે વાત કરી જે લોનની, એમાં પણ એવું જ છે કે સ્પેસિફિકલી કોઈ બિઝનેસને ટાર્ગેટ નહીં, પણ ઓવરઓલ બધાને જ મળી શકે? પણ પ્રોજેક્ટ લોનના સ્વરૂપે જ મળતી હોય છે. એમાં પણ તમારે મશીનરી લેવી છે, કન્સ્ટ્રક્શન કરવું છે, એમાં વર્કિંગ કેપિટલ એટલે કે CC ની રિક્વાયરમેન્ટ છે ત્યારે મળતી હોય. એટલે આત્મનિર્ભર લોન પણ સેમ લોન જ છે, પ્રોજેક્ટ ફાઇનાન્સના અંતર્ગત જ આમાં મળતી હોય છે. ઓકે. પણ એટલે બે પાર્ટ હોઈ શકે કે એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની લોન્સ હોય અને સ્પેસિફિકલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની લોન હોય. એવી રીતે ગુજરાતની સ્કીમની વાત કરીએ તો આત્મનિર્ભર ગુજરાત બહુ સારી સ્કીમ છે. એવી રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પણ મલ્ટિપલ સ્કીમ છે, અને આ બધી સ્કીમ MSMEs ને લાગુ પડતી હોય. MSMEs એટલે શું, એની ડેફિનેશન શું, બરાબર? તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અને MSMEs કહેતા હોય. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે જે એવી પેઢી કે જેમનું ટર્નઓવર 1 કરોડથી નીચેનું, એવી ફર્મ કે જેમનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી ઓછું હોય, એને માઇક્રો ફર્મ કહેવાય. હવે સ્મોલ ફર્મ કોને કહેવાય, કે જેનું ટર્નઓવર 1 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું હોય, એને સ્મોલ કહેવાય. અને મીડિયમ કેને કહેવાય, કે 10 કરોડથી વધુ જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય અને 50 કરોડથી ઓછું હોય, એને મીડિયમ કહેવાય. તો આ બધા લોકો એમાં કન્સિડર થતા હોય, આ બધા લોકોને એમને બેનિફિટ મળતો હોય. જે બિગ એન્ટરપ્રાઇઝ છે એમના માટે અલગ સ્કીમ હોય. હા, ઓબ્વિયસલી લાઈક અદાણી અંબાણી છે તો એમના માટે તો બધી સેપરેટ અને બીજા લોકો માટે અલગ હોય. તો આ જે બીજી એક લોન જે મુદ્રા લોનની લોકો બહુ વાત કરે છે, તો એ ઇઝ ઇટ અ પ્રોજેક્ટ લોન કે એ અલગ ટાઈપની લોન છે? મુદ્રા લોન પણ પ્રોજેક્ટ લોનનો જ પાર્ટ છે. જ્યારે પણ ગવર્મેન્ટ સ્કીમ જનરલ કેસમાં આપતી હોય ને, પ્રોજેક્ટ ફાઇનાન્સ સ્વરૂપે આપતી હોય. કેમ પ્રોજેક્ટ ફાઇનાન્સ સ્વરૂપે આપતી હોય? એનું રીઝન છે કે ગવર્મેન્ટનો એક જ ફોકસ છે કે કોઈ વ્યક્તિ બિઝનેસ કરે, અને કરવા માટે સૌથી પહેલા પાયાની વસ્તુ શું છે કે ભાઈ એની પાસે પ્રોપર જગ્યા હોય તો જગ્યા માટે આપે, મશીનની જરૂર પડે તો મશીન માટે આપે, ધંધો ચલાવવા માટે વર્કિંગ કેપિટલ. એટલે આ બેઝિક ફંડામેન્ટલ વસ્તુ એટલે ગવર્મેન્ટ છે ને પ્રોજેક્ટ ફાઇનાન્સમાં આપતી હોય. મુદ્રા લોન છે ને બહુ કોન્ટ્રોવર્શિયલ એને લોન ગણી શકાય. એમાં કેવું છે કે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ 3 કેટેગરી કરી, શિશુ છે, તરુણ છે અને કિશોર. શિશુ, કિશોર ને તરુણ. તો એમાં અલગ અલગ રૂપિયા આપે, અને એમાં ગવર્મેન્ટનું શું ફોકસ છે કે મેક્સિમમ લોકોને પૈસા મળે. હવે એનો તમે ડેટાને થોડુંક વધારે ડિટેલમાં આઈડેન્ટિફાઈ કરવા જાઓ ને, તો મેજોરિટી લોન જે છે ને એ શિશુ અને કિશોર કેટેગરીને મળેલી છે, એટલે 5 લાખ કરતા ઓછી અમાઉન્ટ. હવે આજના સમયમાં ઘણા લોકો એવો ક્વેશ્ચન કરતા હોય, ભાઈ 5-1 લાખ રૂપિયામાં ભાઈ શું ધંધો થાય? અને રિયાલિટી છે. પણ ગવર્મેન્ટનું ફોકસ એ છે કે મેક્સિમમ લોકોને એનો બેનિફિટ મળે, ને લાખો, ઇવન લાખ કરોડમાં એ લોન અત્યારે ડિસ્બર્સમેન્ટ થયેલું છે અને લોકોને મળે છે. જનરલી બેંક કેવું પ્રિફર કરે મુદ્રા લોનમાં? આ પ્રેક્ટિકલ હું તમને કહું, ગવર્મેન્ટ કહે છે કે ભાઈ નવા લોકો નાખો, પણ જનરલી બેંક તરફથી એવું પ્રિફર થાય કે જે એવા વ્યક્તિ કે જેનું ઓલરેડી ધંધો વ્યવસ્થિત ચાલે છે, જેમનો ટ્રેક રેકોર્ડ વ્યવસ્થિત છે, એટલે એના બેંક મેનેજર એ વ્યક્તિને સામેથી કહેતા હોય તમે મુદ્રા જોઈતી જ ટાર્ગેટ છે, તમને કરાવી દઈએ. રિયલ લોકોને કે જેને એન્ડ યુઝર છે, જેન્યુઅન એન્ડ યુઝર છે, એને કેટલી મુદ્રા લોનનો બેનિફિટ મળે છે કે શું, એક ક્વેશ્ચનનો વિષય છે અથવા એ રિસર્ચનો વિષય છે. આપણે એના ઉપર ડિટેલમાં અત્યારે ના કહી શકીએ. આવી ઇન્ફોર્મેશન બહાર પણ નથી આવતી. લાઈક મેં બી ટ્રાય કર્યું કે સર્ચ કરું અમુક લોનોને એવી, પણ એની કરેક્ટ ઇન્ફોર્મેશન તો આપણી સુધી આવે જ નહીં કે કેટલા લોકોએ એનો યુઝ કર્યો, કે પ્રોપર કયા ફિલ્ડના લોકો.
સપોઝ હવે કોઈને એક સલૂન પણ ઓપન કરવું છે નાનું, Yes, yes. અને એને જો મુદ્રા લોનમાંથી 5 લાખ મળતા હોય હા, તો matter તો કરે, ઇટ ઇઝ બરાબર. ગુડ Yes, ઇનફ yes, કે એ 1-2 લાખનું કંઈક સારું ફર્નિચર કરાવી શકે, ભાડા પર કોઈ જગ્યા લીધી હોય તો થોડાક મહિનાનું એનું ભાડાનું અને થોડુંક બેકઅપ એની જોડે રહે તો એનું 2-4 મહિના ચાલી જાય. તો ત્યારે એવા લોકોને જો નવા લોકોને આ મુદ્રા લોન મળે તો એ લોકો માટે બહુ બેનિફિટ. ક્વેશ્ચન રિસર્ચ નો વિષય એ છે કે કેટલા લોકો સલૂન વાળા બેંક પાસે ગયા ને કેટલાને મળી. હા એ ગવર્મેન્ટ છે. નો ડેટા તો છે કે કરોડો લોકોને આ મુદ્રા લોન મળેલી છે, અને આપણે ક્યાંય એમાં ક્વેશ્ચન માર્ક કરવાની વાત નથી, પણ જે જેન્યુઇન, કારણ કે લોકોને આપણે પૂછીએ ભાઈ તમને મુદ્રા લોન માટે ગયા હતા તો એમ જ કે ભાઈ નથી મળતી, મુદ્રા લોન ડિફિકલ્ટ છે. અને ઘણા લોકો એવા છે કે જે ઓલરેડી બિઝનેસ કરે છે, જે ઓલરેડી કામ કરે છે, એમને મળે છે. એટલે રિયલ વસ્તુ એ છે કે ભાઈ શું મળે છે કે શું નથી મળતું એ ગવર્મેન્ટ એના ઉપર અથવા કોઈ થર્ડ પાર્ટી એની ઉપર રિસર્ચ કરે તો એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર કેટલા લોકો એવા હતા જે જરૂરિયાતમંદ હતા અને એમને એકચ્યુઅલ કેસમાં એનો બેન, કારણ કે બહુ નાની ટિકિટ સાઇઝ છે. તમે ગણો ને તમે મુદ્રામાં 10 લાખ મેક્સિમમ મળે, બીજી વાર લેવા ગયા તો 20 લાખ મળે, પહેલી વાર તો 10 લાખ જ મળે. હવે કોઈ ગણો માનો મુંબઈ સિટી છે, અમદાવાદ છે, કોઈ મેટ્રો સેન્ટર તમે ગણો તો 10 લાખમાં કાંઈ નથી આવતું બિઝનેસ પર્સપેક્ટિવ. ઇવન તમે ગણો ને સિસુમાં તો 50,000 રૂપિયા જ મળે. 50,000 માં શું ધંધો થાય? ગૃહ ઉદ્યોગ કરવો પડે. જે લોન ડિસ્બર્સ થઈ છે એ સિસુની અંતર્ગત થઈ છે. ઇવન તમને કહું ને આપણા પાસ્ટના જે ગવર્નર હતા એમણે તો ગવર્મેન્ટને એવું કીધેલું હતું કે ભાઈ આ તમે ટાર્ગેટ બેઝ જે યોજનાઓ છે મુદ્રા કે જેમાં તમે બેંક મેનેજર્સને અથવા બેંક્સને ટાર્ગેટ્સ આપો છો એ ખરેખર ફ્રૂટફુલ છે કે નહીં એ તમે જરાક રિસર્ચ કરો. સાચી વાત એ ટાઈપની ટાર્ગેટ બેઝ યોજનાઓથી ગવર્મેન્ટ થોડુંક દૂર એમનો એવો પર્સપેક્ટિવ હતો. તો હકીકતમાં શું બેનિફિટ થાય છે શું નથી થતો એની ઉપર ગવર્મેન્ટ જ સાચું કહી શકે, તો કોઈ થર્ડ પાર્ટી એજન્સી કે જેની ઉપર રિસર્ચ કરે કહી શકે. પણ આપણા પર્સપેક્ટિવ એઝ અ બિઝનેસમેનના પર્સપેક્ટિવ આપણા માટે શું છે? કરેક્ટ. તો કે આપણા માટે જ્યારે તમારે રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે તમે અપ્લાય કરો. એક બેંકમાં નથી મળતું તો બીજી બેંકમાં વાત કરો, અને એ ગવર્મેન્ટ બેંક જ આપશે ઇઝીલી. પ્રાઇવેટ બેંક આમાં જનરલ કેસમાં ગવર્મેન્ટ બેંકમાં બહુ પ્રોબ્લેમ પણ હોય છે. અત્યારે લોકો બધા ઓનલાઈન યુઝ કરતા થઈ ગયા છે. હવે ગવર્મેન્ટનું તમે એમનું પોર્ટલ ઓપન કરો તો તમને એકદમ ડિફરન્સ ખબર પડે કે આ ગવર્મેન્ટ બેંક છે અને આ પ્રાઇવેટ બેંક છે. આપણે જાતે જઈએ તો એ ખબર પડે કે એક ગવર્મેન્ટ બેંકમાં જાઓ અને એક પ્રાઇવેટ બેંકમાં જાઓ, એ લોકો તમને કેટલી ફેસિલિટીઝ, કેટલા ક્વિક રિવર્ટ આપે, રિઝોલ્યુશન તમારું આપે, આ બધું. એટલે એક નોર્મલ માણસ માટે, અને આ બધી લોનમાં પેપર વર્ક તો જોઈતું જ હશે. પેપર વર્ક માટે બી એ લોકોએ ધક્કા ખાવા પડે. એટલે આ લોન તો છે પણ એની કરેક્ટ ઇન્ફોર્મેશન લાઈક નોર્મલી પણ લોકો કહેતા હોય છે કે આ ગવર્મેન્ટ XYZ ગવર્મેન્ટની વાત નથી કરતા, બટ અત્યારે જે ગવર્મેન્ટ છે આપણે એની વાત કરીએ તો યોજનાઓ બહુ બધી છે પણ એની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ નથી પહોંચતું. બહુ પોઝિટિવ આપણે ઘણી બધી વાતો પર ડિસ્કશન આપણે કરી શકીએ. ઘણા બધા ક્વેશ્ચન પોઝિટિવ નેગેટિવ હોઈ શકે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, ગવર્મેન્ટ એક બહુ સરસ કન્સેપ્ટ લઈ અને કહેવાય DBT, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. બહુ પાવરફુલ કન્સેપ્ટ છે, બહુ જ પાવરફુલ. પાસ્ટમાં લોકો કહેતા કે 1 રૂપિયો સરકાર સબસિડી જાહેર કરે, નીચેના લોકોને 25 પૈસા તો બરાબર એવી વાત થતી. અત્યારે પૂરેપૂરી વસ્તુ, માનો કે તમને એક એક્ઝામ્પલ આપું, પ્રધાનમંત્રી આવાસ યોજના. આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપ, એમાં PMAY રિલેટેડ મલ્ટિપલ વિડીયોઝ આપણે બનાવ્યા. ઇવન તમને કહું ને લાખો, અરાઉન્ડ 1 કરોડ પ્લસ વ્યૂઝ લોકોને મળ્યા છે, લાખો કોમેન્ટ આવેલી હશે. તમને હું જસ્ટ વાત કરું ને એનો મોટો પોઝિટિવ પોઈન્ટ હતો કે લોકોને ડાયરેક્ટ 2,67,000 ના ખાતામાં મળતા હતા. 1 રૂપિયો કે કપાતો નહોતો. બહુ જ પાવરફુલ વસ્તુ છે. મને લોકો તમને હું વાત કરું CGTMS ની વાત કરી, 5 લાખ કરોડ રૂપિયાની ગવર્મેન્ટે ગેરંટી લીધી છે. તો આ ડેટા છે. ઇમ્પોર્ટન્ટ શું છે કે હવે અમારું મિશન, અમે શું કરીએ છીએ એઝ અ ગ્રુપ, એઝ અ વ્યક્તિ તરીકે અમારું શું એક ફોકસ છે કે ભાઈ લોકોને સાચી માહિતી પહોંચાડીએ. જો લોકો પાસે સાચી માહિતી હશે, લોકો પ્રોપરલી અવેર હશે, લોકોને ખબર હશે કે સ્કીમ શું છે. ગવર્મેન્ટ તો એની રીતે કરતી હોય, પણ એઝ અ વ્યક્તિ તરીકે, માનો કે એઝ અ બિઝનેસમેન તરીકે મારે થોડુંક રિસર્ચ કરવું જોઈએ. અને એઝ અ ગ્રુપ તરીકે અમારું એક મિશન છે કે ભાઈ લોકોને મેક્સિમમ લોકોને ફાઇનાન્શિયલી લિટરેટ, મેક્સિમમ લોકોને માહિતી આપીએ. જરૂરી નથી બધાને 5-5 કરોડ મળી જશે, પણ જે વ્યક્તિને ખરેખર જરૂર હશે અને એને આપણી ઇન્ફોર્મેશન દ્વારા જો એ ફંડ મળી ગયું તો એના માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ઓપન અપ થઈ જશે. સો પ્રોઝ એન્ડ કોન્સ રહેવાના. જ્યારે 130-140 કરોડની વસ્તીનો દેશ છે ત્યારે લોકો ડિસસેટિસ્ફાઈડ રહેવાના. બધી યોજનાઓ બધા માટે નથી રહેવાની, પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે લોકોને બેનિફિટ મળે છે. અને એ બેનિફિટ એઝ અ MSME બિઝનેસમેન તરીકે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું કે મને કઈ રીતે મળે ભાઈ. મારામાં હું એવી શું પ્રિપેરેશન કરું, હું કઈ રીતે લોનને અપ્લાય કરું કે મને મળે. તો એ
આ લોન અપ્લાય કરવાનો કરેક્ટ રસ્તો શું? આપણે એક વાત તો કરી કે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ પ્રોપર હોવો જોઈએ. બીજા શું એવી વસ્તુઓ છે જે પ્રિપેરેશન પ્રોપર હોય તો તમારું ડોક્યુમેન્ટેશન 100% તમે કરી શકો છો એનાથી? બહુ જરૂરી સમજવા જેવી વસ્તુ. સૌથી પહેલા તમે એલિજિબિલિટી કોઈ પણ યોજનામાં અપ્લાય કરતા પહેલા તમે એ જોવું જોઈએ કે આમાં તમે એલિજિબલ છો કે નહીં. ઘણા બધા લોકો એલિજિબલ ના હોય અપ્લાય કરી દેતા હોય. આમાં કેટલા બધા લોકો છે એમણે નોર્મલ લોનની જરૂર છે, મોર્ગેજ લોનની જરૂર છે, જરૂર એ છે અને એમ કે મારે CGTMSE પૈસા જોતા ક્યાંથી મળે? એ છે જ નહીં એના માટે. કરેક્ટ. તો પહેલા તો એલિજિબિલિટી ફાઇન્ડ આઉટ કરવી જોઈએ. એલિજિબિલિટી ક્યાંથી મળે? તો કે મલ્ટિપલ યુટ્યુબ વિડીયોઝ છે, મલ્ટિપલ ગવર્મેન્ટની પોતાની વેબસાઇટ પણ છે જ, એવું નથી કાંઈ નથી ત્યાં. તો એલિજિબિલિટી ફાઇન્ડ આઉટ થઈ ગઈ બરાબર. એમાં FAQs હોય, બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. ગવર્મેન્ટની કોઈ પણ વેબસાઇટ તમે જાઓ ને એની સ્કીમમાં FAQ સેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ત્યાં જઈને તમે મળી શકે. એટલે પહેલું સ્ટેપ ઈ તમને એમ છે કે ભાઈ ઓકે તમે એલિજિબલ છો, તો પછી તમારા બિઝનેસ વિશે, તમારા પ્રોજેક્ટ વિશે ડિટેલ રિસર્ચ તમને ખબર હોવી જોઈએ. માની લો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પહેલા વર્ષે મારી પ્રોફિટેબિલિટી શું રહેશે, કેટલી હું કમાઈશ, એમાંથી કેટલાનો હપ્તો ભરીશ, કઈ રીતે એમાં એક્સપાન્શન પ્લાનિંગ છે, બધું તમને ખ્યાલ હોય. બીજું સ્ટેપ છે. ત્રીજી વસ્તુ, જો તમે પ્રોપર્ટી આપી શકતા હોય તો કેટલી પ્રોપર્ટી આપી શકશો, કઈ ઘણીવાર લોકો કેવું કરે એની પાસે પ્રોપર્ટી છે આપવા માટે પણ એ કે આપણે નથી દેવી બરાબર. પછી ક્યાંય ભેગું ન થાય ને એમ કે નથી થાય એમ તો એમ કે તો બીજો આપણે પ્લોટ પડ્યો છે, આપણે દુકાને છે. તો ભાઈ તમે જે છે કારણ કે એમાં શું થાય, તમે પ્રોપર્ટી આપો તો એ લોન મળવાની પોસિબિલિટી વધી જાય, કમ્ફર્ટ લેવલ વધી જતું હોય. તો તમે પહેલેથી જ તમારા બધા પત્તા ઓપન અપ રાખો તો શું થાય કે મેનેજર પ્રોપર ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે, તમારા માટે થઈ શકે. ત્રીજી વસ્તુ, એક બેંક ઉપર ડિપેન્ડન્સી ના રાખો. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એક બેંકમાં ગયો, આજે બેંક ઓફ બરોડામાં ગયા અને એને એમ થયું કોઈ નથી મળતું, બીજી SBI માં ગયો નથી મળતું, તો કે ઓ યાર આ તો બધી સ્કીમો વાતું છે, નથી મળે. એવું જરૂરી નથી, બની શકે બે બેંકમાં ન થાય ત્રીજી બેંકમાં થઈ પણ શકે. અપ્લાય કરવું તમારા હાથમાં છે, પણ અપ્લાય કરો તો એનો રિવોર્ડ કેટલો છે જો લોન મળે તો એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. અને એવું અને બીજી વસ્તુ, ક્યાંય લોગિન નથી કરવાનું તમારા કેસને. તમારા કેસને બેંક મેનેજર પાસે જવાનું ને એને જ કહેવાનું લોગિન કરો તો તમારા સિબિલ ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ થાય. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો લોગિન ક્યાંય નહીં કરવાનું. તમે પૂછો કે આ મારો પ્રોજેક્ટ છે, થઈ શકે એમ છે, ડુએબલ છે, તો તમે આગળ વધો, કંઈ નહીં. તો કોન્ફિડન્ટલી જ્યારે કોઈ પણ વ્યક્તિ અપ્લાય કરે, કોન્ફિડન્ટલી જ્યારે બેંક મેનેજર ઉપર વાત કરે એની સાથે, ત્યારે બેંક મેનેજરને કમ્ફર્ટ આવે, ખબર પડે કે ભાઈ આ ઉઠી નહીં જાય આ પાર્ટી, કારણ કે હપ્તા ઉઘરાવા એ બેંક મેનેજરની જવાબદારી થતી હોય થોડોક ટાઈમ માટે. બિલકુલ. તો શું છે કે બે તરફી કમ્ફર્ટ રહે અને એ રીતે જો પ્રોપર વેમાં અપ્લાય કરે અને જો કોઈ મેનેજર એની સાથે વ્યવસ્થિત વાત ના કરે, પ્રોપર જવાબ ના આવે, તો એના પણ રસ્તાઓ છે, એમાં પણ કમ્પ્લેન તમે કરી શકો. એવું નથી કે બેંક મેનેજર નહીં થાય નીકળ, તો એવી રીતે વાત ના કરી શકે. કસ્ટમર સાથે વ્યવસ્થિત વાત કરવી એ પણ કસ્ટમરનો અધિકાર છે, RBI એ મેન્શન કરેલું છે. તો આ રીતે જેટલા આપણે અવેર હોઈશું, જેટલા આપણે પ્રોપર વેમાં અપ્લાય કરશું, એ મળવાની પોસિબિલિટી વધી જશે. એમ છતાં જરૂર નથી 100% મળી જ જશે, પોસિબિલિટી વધી જશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણી આ જે વાત કરી સબસિડી લોનની, એના સિવાય ગુજરાત ગવર્મેન્ટની બીજી કઈ કઈ સ્કીમ્સ છે કે કઈ લોન સ્કીમ છે જેનો ફાયદો મળી શકે? ગુજરાત ગવર્મેન્ટની અત્યારે મેજર આત્મનિર્ભર ગુજરાત જે સ્કીમ છે, આના સિવાય ટુરિઝમ રિલેટેડ સ્કીમ આવતી હોય. અત્યારે નથી ટુરિઝમ રિલેટેડ, પણ બહુ ઝડપથી લોન્ચ કરવા થશે એવી વાત સાંભળવા મળે છે. એ રિલેટેડ ઇન્ડસ્ટ્રી વાઇઝ અલગ અલગ સ્કીમ આવતી હોય, પણ અત્યારે નોર્મલ બિઝનેસમેન માટે આત્મનિર્ભર ગુજરાત બહુ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. આ સિવાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મલ્ટિપલ સ્કીમ્સ અત્યારે અવેલેબલ છે. ઓકે. અને સ્પેસિફિકલી લાઈક ઇન્ડસ્ટ્રી વાઇઝ અગર હું પૂછું કે સપોઝ એગ્રીકલ્ચરલ બેઝ કોઈ બિઝનેસ કરે છે, તો એના માટે કોઈ સ્પેસિફિક એવું લોન કે એવું કંઈ અવેલેબલ છે આપણે? એગ્રી અને ફૂડ, ઓકે, આ બે સેક્ટર એવા છે કે જેના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બહુ સારી એવી સ્કીમ્સ અવેલેબલ છે. એગ્રી રિલેટેડ અને ફૂડ રિલેટેડ આપણે વાત કરીએ તો હવે એગ્રીકલ્ચર માટે એક સ્કીમ છે જેને કહેવાય AIF સ્કીમ, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ. ઓકે. એમાં શું હોય, તમને પ્રોજેક્ટ ફાઇનાન્સ જ મળે. જે રીતે તમે નોર્મલ વેમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે અપ્લાય કરતા હોય એ જ રીતે અપ્લાય કરવાનું, પણ તમે AIF ની અંતર્ગત અપ્લાય કરો તો તમને વ્યાજમાં 3% સહાય મળે એક્સ્ટ્રા. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એગ્રી રિલેટેડ તમારો કોઈ પણ પ્રોજેક્ટ છે, એગ્રી રિલેટેડ એટલે ખેતીવાડી નહીં, એગ્રી રિલેટેડ પ્રોસેસિંગ રિલેટેડ એવું કોઈ ખેતી કરે છે તો એ અપ્લાય કરી દે તમને મળી જાય. એગ્રી પ્રોડક્ટનું કોઈ પ્રોડક્ટ કરે છે એનું પ્રોસેસિંગ કરે છે એના માટે મળી શકે. બીજી વસ્તુ, ફૂડ રિલેટેડ કોઈ કામ છે, ફૂડનો પ્રોજેક્ટ મને કોઈનો છે, તો એમાં PMFME કરીને સ્કીમ બહુ સરસ સ્કીમ છે કે જેમાં 10 લાખ રૂપિયા સુધીની સહાય મળતી હોય, 35% અને મેક્સિમમ 10 લાખ સુધી સબસિડીનો બેનિફિટ મળતો હોય. અને જો કોઈ વ્યક્તિનો ફૂડનો પણ હોય ને એગ્રી રિલેટેડ બે કમ્બાઈન હોય તો એને બે બેનિફિટ મળે. 35% સુધી વ્યાજ સહાય મળે અને 3% ઇન્ટરેસ્ટમાં જે સબસિડીમાં, 35% જે હોય તો લોનમાં સહાય મળે, 3% સુધી લોનના વ્યાજમાં સહાય મળે. તો આ બે સ્કીમ એવી છે કે બહુ સારી સ્કીમ છે. ઘણીવાર કસ્ટમર 3 સ્કીમને મર્જ કરતા હોય
એનાથી બહુ બેનિફિટ થાય. CGTMSE સ્કીમ એમાં વિધાઉટ પ્રોપર્ટી લોન મળતી હોય. હા PMFME કે જેમાં એમને સબસિડીનો બેનિફિટ મળતો મળતો હોય. હોય અને AIF કે જેમાં એમને વ્યાજ સહાયનો બેનિફિટ મળતો હોય. તો વિધાઉટ પ્રોપર્ટી ફંડિંગ મળતું હોય અને આ બધા બેનિફિટ મળતા હોય તો તમે ઘણીવાર શું હોય કે બેંક મેનેજર એના માટે એટલા બધા અવેર નથી એમ કે લાવો આપણે કરાવી દો થાય એમ જો થયા ઠીક છે નહીં તો કાંઈ નહીં. પણ એઝ અ કસ્ટમર તરીકે જ્યારે તમે આ કરો ને બધી વસ્તુ મર્જ કરો તો વિન વિન સિચ્યુએશન રહેતી હોય એમ. હા એ બરાબર છે કેમ કે તો તમારું હોમવર્ક પાક્કું હોવું જોઈએ કે તમને ખબર હોવી જોઈએ કે તમારું કઈ ઇન્ડસ્ટ્રી છે ને આમાં કઈ કઈ લોન અવેલેબલ છે. એટલે એ પહેલા તમારે હોમવર્ક કરી અને પછી બિઝનેસનું પ્રોપર એ નોલેજને લઈ અને પછી એના માટે જવું જોઈએ કે તો આટલો બધો ફાયદો કે તમને 35% તમારી એ સબસિડી તમને મળતી હોય, ઇન્ટરેસ્ટમાં તમને આટલું બધું ઓછું મળતું હોય તો એ એટલીસ્ટ એનાથી તમારું વર્કિંગ કેપિટલ બી વધી જાય. યસ કે તમને બોજો જે દર મહિને આવતો હોય જે EMI નો બોજો એ તમારો કેટલો ઓછો થઈ જાય અને તમારો પ્રોફિટ સામે વધી જાય. 3% લોકો 1.5% રેટ ઘટાડવા માટે બેંક મેનેજરની સાથે એવડી બધી ફાઇટ કરતા હોય છે. તો જ્યારે 3% વ્યાજ સહાય આત્મનિર્ભર મને 5 થી 7% વ્યાજ સહાય નાની વસ્તુ નથી. બિલકુલ મળતી હોય તમે એના માટે તમે માની લો કે નવો બિઝનેસ કરો છો, બિઝનેસનું એક્સપાન્શન કરો છો, તમે અપ્લાય કરવું જોઈએ. ઘણા લોકો તો સબસિડી માટે પ્રોજેક્ટ નાખતા એ પાછું કોઈ દી ના કરે. અમારે કાઠિયાવાડીમાં કહેવત છે કે ભાઈ વાદરી માટે કોઈ દી ભેંસને ના મરાય. બૂટની વાદરી જરૂર છે તો ભેંસને મારીને એનું ચામડું વાદરીને ફિટ ના કરાય એમ. ઘણા લોકો શું કરતા હોય સબસિડી માટે લોન લેતા હોય કે ભાઈ હારી સબસિડી મળે 5% વ્યાજ છે હાલો નાખી દી પ્રોજેક્ટ. એવું ના કરે. તમારી પાસે એક્ઝિસ્ટિંગ એવો બિઝનેસ હોવો જોઈએ જે પ્રોફિટેબલ છે. સબસિડી તમને એમાં હેલ્પ કરે. નહીંતર શું થાય પ્રોજેક્ટ જ દમ નથી, તમે સબસિડીને જોઈને પ્રોજેક્ટ નાખ્યો છે તો એ પ્રોજેક્ટ તમે 3% ત્યાં ભરી નહીં શકો વ્યાજના. તો આ ડિફિકલ્ટી રહેતી. એટલે બે વસ્તુ પ્રોપર એનાલિસિસ કરીને તમે જો કરીએ કોઈ પણ વ્યક્તિ તો એને બેનિફિટ મળે. આપણે વુમન સ્પેસિફિક કોઈ છે કે જે વુમન લેડી સ્પેસિફિક માટે ગવર્મેન્ટ બહુ ફોકસ છે ને એના માટે સારી એવી યોજનાઓ ગવર્મેન્ટે રાખી છે. PMEGP લોન બહુ પાવરફુલ યોજના. એમાં પણ 35% સુધી સબસિડીનો બેનિફિટ મળે. 50 લાખનો પ્રોજેક્ટ હોય ને ત્યાં સુધી બેનિફિટ મળે. 50 લાખના પ્રોજેક્ટમાં તમે કન્સિડર કરો 35% સબસિડી એટલે 17.5 લાખ રૂપિયાની સબસિડી થઈ. બરાબર. PMEGP એમાં લેડીઝ હોય તો એને એક્સ્ટ્રા બેનિફિટ મળે. રૂરલ હોય એમાં ગામડાની લેડીઝ હોય તો બહુ મેક્સિમમ બેનિફિટ મળે. તો લેડી રિલેટેડ બહુ બેનિફિટ છે. PMFME માં સ્પેસિફિકલી ફોર પ્લસ સ્ટેન્ડઅપ લોન છે કે જેમાં 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન મળતી હોય. એમાં નવા પ્રોજેક્ટ માટે જ લોન મળતી હોય. સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે લોન છે નવા પ્રોજેક્ટ માટે જ મળે. ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ જેને કહેવાય એના માટે જ મળે. લેડીઝ જો કરતા હોય એમને મળે. લેડી ના હોય તો SC/ST હોવા જોઈએ, પણ લેડી હોય તો જનરલ કેટેગરીમાં હોય તોય મળે. તો એમાં વિધાઉટ પ્રોપર્ટી મળતી હોય. ગવર્મેન્ટે એમાં પણ એક પર્ટિક્યુલર કેમ CGTMSE માં ગવર્મેન્ટે ફંડ ક્રિએટ કરેલું છે. CGTMSE અને સ્ટેન્ડઅપ લોનની એક બહુ ઇમ્પોર્ટન્ટ સમાનતા તમને કહું કે CGTMSE માં કેમ લોકો બેંક છે વિધાઉટ પ્રોપર્ટી ફંડિંગ આપી શકે, કેમ સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે લોન છે એમાં વિધાઉટ પ્રોપર્ટી બેંક ફંડિંગ આપી શકે. બેંકને તો કસ્ટમર ઉઠી જશે તો એના પૈસા જવાના છે, NPA થઈ જશે. તો એમાં ગવર્મેન્ટ શું કહે કે ભાઈ તમે XYZ બિઝનેસમેનને પૈસા આપો, ડ્યુ ડિલિજન્સ કરો, એમને ગમે એમ બાટી દો. તમે પૈસા આપો, એ વ્યક્તિ ઉઠી જશે ને તો એના પૈસા ભરવાની જવાબદારી અમે લેશું. પૂરેપૂરા પૈસા જવાબદારી ના લે ગવર્મેન્ટ, કારણ કે નહીં તો બેંક ડ્યુ ડિલિજન્સ જ ન કરે, ગમે દેવા માંડે. તો ગવર્મેન્ટ એમ કે આમાં તમે કહો ને 75 થી 80%, 90% સુધી અમે જવાબદારી લેશું અલગ અલગ કેટેગરી વાઇઝ. તમે પૈસા આપો એટલે બેંકને શું થાય કમ્ફર્ટ લેવલ મળે. કાલ સવારે વ્યક્તિ ઉઠી જશે તો બેંક ટૂંકમાં સરકાર બેઠી છે કે લોનના પૈસા અમને આપશે. તો એ રીતે CGTMSE માં લોનમાં પણ એવું થાય અને એ જ રીતે સ્ટેન્ડઅપ ઇન્ડિયા લોન છે એમાં પણ ગવર્મેન્ટ જવાબદારી. એના માટે અલગ ફંડ ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે કે કાલ સવારે સ્ટેન્ડઅપ ઇન્ડિયાની અંતર્ગત કોઈ લોન લીધી અને એ ડિફોલ્ટ થઈ ગયો, એ પૈસા ના ભરી શક્યો, તો બેંક માટે NPA નહીં થાય, ગવર્મેન્ટ એની જવાબદારી લેશે. તો આ બધી સ્કીમ છે કે જેમાં સ્પેસિફિક ઇવન તમને કહું મુદ્રા લોનમાં પણ લેડી સ્પેસિફિક બેનિફિટ મળતા હોય. તો લેડી રિલેટેડ આ બધા બેનિફિટ છે જ. વુમન એન્ટરપ્રેન્યોર્સ જેને કહેવાય. એટલે તમે લેડીઝનું નામ લઈને લાઈક ઘરમાં બી જેવી રીતે લેડીઝના તમે ઘર લો તો જે તમને સબસિડી મળે છે તો એ લોનની સબસિડી તમને એ મળી શકે. હવે ગવર્મેન્ટ એવું કહે છે કે લેડી લે, હવે પછી માનો કે લેડીના નામ ઉપર કોઈને ચરી ખાવું હોય તો એમાં ગવર્મેન્ટ બિચારી શું કરી શકે? ગવર્મેન્ટ નું ફોકસ શું છે કે ભાઈ લેડી એન્ટરપ્રેન્યોર બને, લેડી બિઝનેસમેન બને. એનો ઘરવાળો બિઝનેસ ચકાલતો હોય અને લે અને ઘરવાળી નામ કોઈ કરી ના શકે. એવા બિઝનેસ ચાલે જ છે કે જ્યાં ઘરવાળીના નામે હોય ને ઘરવાળી ખાલી સાઇન કરતી હોય કે ભાઈ આ ચેક છે સહી કરીને આપજે,
એમને ખબર જ ના હોય કે શું બિઝનેસ ચાલે છે, શું કામ થાય છે, કંઈ જ ખબર ના હોય, પણ એટલીસ્ટ એના નામે થાય છે. business થાય છે. ગવર્મેન્ટનું ફોકસ ક્લિયર છે કે કોઈ લેડી છે, કોઈ ઇવન સિંગલ લેડી છે, એમને કરવું છે તો એમને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે. પણ એ જ છે કે એમના માટે બી પેપર વર્ક તો સેમ જ રહેતું હશે, Yes, લેડીઝ લે કે જેન્ટ્સ લે, પેપર વર્ક ને એ જે છે same. ધક્કા ખાવાના એ તો તમારે સેમ જ કરવા પડતા હશે. બીજી એક વસ્તુ એમાં તકલીફ શું છે, નો ડાઉટ ધક્કા ખાવા પડે, સ્કીમ છે એટલે એટલું ઈઝી નથી. નો ડાઉટ નોર્મલ લોન જે હોમ લોન લેવા ગયા હતા એટલું ઈઝી ના હોય, કારણ કે Yes. ઓબ્વિયસલી ડ્યુ ડિલિજન્સ થોડું વધારે હોય. પણ તમે એવા પ્રી કન્સીવડ નોશન સાથે કોઈ કસ્ટમર જાય ને, પૂર્વધારણા સાથે, ઓહો મારા ધક્કા ખાવાના જ છે, આ તો થકાડી દેશે, એટલે બાય ડિફોલ્ટ નો થકાડતો ને બિચારો બેંક મેનેજર એમ કે ને 2 મિનિટ બેસો તો એમ લાગે ઓહો જો તો મને બેસાડી દીધો. એટલે તમે કોઈ પ્રી કન્સીવડ નોશન સાથે ના જવું જોઈએ. મારો આ તમને એક્સપિરિયન્સ કહું છું, તમે ઓપન માઇન્ડ થી જાઓ, તમે બધું રિસર્ચ કરીને જાઓ, તમારા પ્રોજેક્ટ ઉપર તમે કોન્ફિડન્સ સાથે જાઓ, તમારા પ્રોજેક્ટનો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ ભાઈ હું ભરી શકીશ મારા પૈસા. તો કોન્ફિડન્ટલી ઓપન માઇન્ડ થી તમે જાઓ છો તો એ પોસિબિલિટીઝ બહુ બધી વધી જશે. ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે તમે એ સબસિડીનો બેનિફિટ લેવાની પોસિબિલિટીઝને તમે કઈ રીતે હાયર લેવલમાં લઈ જઈ શકો એમ. જે સપોઝ આપણે પ્રોજેક્ટ લોનની તો વાત કરીએ જ છીએ કે નવો પ્રોજેક્ટ કે એમાં આટલી લોન, પણ સપોઝ કોઈનો બિઝનેસ સેટઅપ છે અને પછી નવી મશીનરીઝ ખાલી જોઈએ છે કે ભાઈ જૂનો પ્રોજેક્ટ છે, ચલો 10 વર્ષ થઈ ગયા છે મારા બિઝનેસને અને હવે મારે અપગ્રેડ કરવું છે મશીનરીઝ, તો એના એવી મશીનરી કે જે બી વસ્તુ યુઝ થતી હોય બિઝનેસમાં XYZ એને એડ કરવી છે કે અપગ્રેડ કરવી છે, સોફ્ટવેર હોય તો મે બી સોફ્ટવેર અપગ્રેડ કરવા હોય, તો એના માટે સ્પેસિફિકલી કોઈ લોન કે એવી વસ્તુ અવેલેબલ છે? આત્મનિર્ભર ગુજરાત જે સ્કીમ છે ને MSMEs માટેની, એમાં એક્સપાન્શનમાં પણ સબસિડીનો બેનિફિટ મળે. ઓકે. પણ એમાં ગવર્મેન્ટે કીધું છે કોઈ પણ વ્યક્તિ એમણે એક્સપાન્શન ન બતાવી શકે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું, કોઈનું કારખાનું ચાલે છે, એ કે ભાઈ બાજુનું શેડ લીધું ને કન્સ્ટ્રક્શન કરી નાખવું છે, આપણે એક્સપાન્શનમાં બતાવી દઈએ, એમાં સબસિડી મળી જશે. અચ્છા. સબસિડી મળે તો બાજુમાં લઈને બાંધકામ કરી નાખીએ, એમાં ગવર્મેન્ટ ના આપે. ઓકે. એક્સપાન્શન ક્યારે કહેવાય કે જ્યારે તમારી પ્રોડક્શન કેપેસિટી વધે. નોર્મલ કેસમાં આપણે જોઈએ પ્રોડક્શન કેપેસિટી ક્યારે વધે કે જ્યારે તમારું મશીન ઓલરેડી જે ચાલે છે ઓલરેડી ટૂંકમાં મેક્સિમમ કેપેસિટીમાં ચાલે છે, વધારે તમારે જરૂર છે. મશીન વગર તો પ્રોડક્શન કેપેસિટી નથી વધવાની. નોર્મલ કેસમાં જો તો ગવર્મેન્ટે બહુ સ્પેસિફિક કરેલું છે કે તમારા મશીનનું એક્સપાન્શન, મશીનની જે કેપેસિટીની વધારતા હોય એટલે તમે નવા મશીન તમે લ્યો તો જ મળે. એના પણ ગવર્મેન્ટે સ્પેસિફિક ક્રાઇટેરિયા ડિઝાઇન કરેલા છે. ટોટલ એક્સપાન્શન હોય તમે ટોટલ કન્સ્ટ્રક્શન પ્લસ મશીનરી, એમાં 60% મશીનરી હોવી જોઈએ. કોઈ એમ કે હું 1 કરોડ રૂપિયાનું કન્સ્ટ્રક્શન કરું છું તો 60 લાખની મશીન હોવી જોઈએ. તમે એમ કે 10 લાખના મશીન છે 90 લાખ મારે બાંધકામ કરવું છે, તેમાં સબસિડી ના મળે. તો આ બધા ક્રાઇટેરિયા એવા છે કે જેમાં તમે જેન્યુઅન વેમાં કોઈ વ્યક્તિ કન્સ્ટ્રક્શન કરવા, એક્સપાન્શન કરવા માંગે છે તો એમને બેનિફિટ મળી શકે. ઓકે. તો આપણે આ બધી લોનની જે વાત કરી, એ બધી લોનમાં સિબિલ સ્કોર જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? આ કેના જેવું છે ખબર? સિબિલ લોકોને ખ્યાલ હોય. આ કેના જેવું, આપણે ટૂથપેસ્ટ લેવા ગયા તો કેમ કે કોલગેટ લેવી થઈ ગયું. એકચ્યુઅલ કેસમાં આ છે ને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ છે, આ સિબિલ છે ને એ. ઓકે. હવે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની શા માટે જરૂર પડી એ બહુ સમજીએ ને તો આપણે ખબર પડે સિબિલ શું છે, સિબિલ MSME રેન્ક શું છે, ઘણી બધી વસ્તુ આખી દરિયો છે. તો એઝ અ બિઝનેસમેન તરીકે આપણે જોઈએ ને કે ભાઈ આ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની, આ ઇન્ડિયામાં 4 ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે, એમાં સૌથી મોટી સિબિલ છે એટલે બધા લોકોને સિબિલનું ખબર હોય. બીજી એક્સપિરિયન છે, ત્રીજી ક્રીપ છે, ચોથી સિબિલ, એક્સપિરિયન, ક્રીફ અને ઇક્વિફેક્સ. તો સિબિલ છે મોટા મોટી, બીજી એક્સપિરિયન છે, ત્રીજી ક્રીફ છે અને ચોથી ઇક્વિફેક્સ છે. તો આ 4 ટાઈપની અલગ અલગ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની, એમાં મોટા મોટી સિબિલ એટલે આપણે બધાને સિબિલ સ્કોર ખબર છે, એનો સ્કોર ની બધી ખ્યાલ. પણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની કરે શું, શા માટે એની જરૂર પડી, એ જો આપણે સમજીએ ને તો એટલા માટે કે એક વ્યક્તિ એકને મામા બનાવે તો બીજા ન બનાવી શકે, એટલા માટે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, માની લો કે રમેશભાઈ છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. રમેશભાઈ HDFC બેંકમાંથી લોન લીધી, મને 50 લાખનું ડિફોલ્ટ કરી નાખ્યું એક્ઝામ્પલ તરીકે, બરાબર. હવે એને ડિફોલ્ટ કરી નાખ્યો એટલે HDFC જિંદગીમાં કોઈ લોન નથી આપવાની. પણ એને ખબર છે કે આપણે હવે એક કામ કરીએ, ICICI જઈએ, અહીંયા તો મળશે ને, વાં ડિફોલ્ટ કર્યો. અહીંયા તો ક્યાં ઘણા લોકો એક પાસે રૂપિયા ઉધાર લેતા હોય, પછી એને બૂચ મળી પછી બીજા પાસે કારણ કે એ તો કોઈ દિવસ આપે જ નહીં. પછી ICICI ને ત્યાંથી લોન લે, ત્યાંથી ડિફોલ્ટ કરે, પછી ત્રીજી બેંકમાંથી બીજા ડિફોલ્ટ કરે. એટલા માટે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝની એનું મહત્વ છે. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની શું કરે? બધાના ડેટાને કોલેક્ટ કરે, બધા કસ્ટમરના ડેટાને કોલેક્ટ કરે. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની પાસે કસ્ટમરની કુંડળી હોય. કુંડળી એટલે કે ભાઈએ ક્યાંથી લોન લીધી,
કેટલા ટકાવારીએ લોન લીધી, કરેક્ટ. એનો ટેન્યોર શું હતો, કેટલા વર્ષ માટે લોન લીધી, લોન લેવા ગયો ત્યારે ક્યાં ક્યાં પૂછપરછ કરવા માટે ગયો હતો, કેટલી જગ્યાએ એટલે ઇન્ક્વાયરી કરી, હપ્તા ક્યારે બાઉન્સ થયા, બાઉન્સ થયા પછી ક્યારે ભર્યા, બાઉન્સ થવાનું રીઝન શું હતું, આ બધી કુંડળી આ બધી વસ્તુનું એનાલિસિસ કરે અને એક સ્કોર ડિઝાઇન કરે કે ભાઈ આ કેટલો દૂધનો ધોયેલો છે. માની લો કે 100 નો સ્કોર એટલે કે એના ઉપર ભરોસો ન કરાય, ડિફોલ્ટ ગણાય એટલે લો સ્કોર ગણાય. અને 900 એટલે દૂધનો ધોયેલો ચંદન જેવો પવિત્ર વ્યક્તિ કે જેનો 900 નો સ્કોર હોય, તો એક સ્કોર ડિઝાઇન કર્યો એના બિહેવિયર ઉપરથી. કરેક્ટ. અને જ્યારે પણ કોઈ એમ કહેતા ને મારો સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો, મારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ ગયો, એની પાછળનું રીઝન છે. ને મોટા મોટી લોકો ભૂલ શું કરતા હોય, બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે મેડમ તમે મુદ્દો લીધો છે ને એટલે એ સમજવું જરૂરી છે આપણે, કે લોકો એ ભૂલ કરતા હોય કે સિબિલ સ્કોર છે ને એ અલગ અલગ કોઈ પ્રાઇવેટ કંપનીની વેબસાઇટમાં જઈને કઢાવી લેતા હોય. અત્યારે કેટલા બધા હીરો હિરોઈન આવે ને સ્પોર્ટ્સ સ્ટાર આવે એમ કે ભાઈ આ કંપનીમાં ફલાણી વેબસાઇટમાં જાઓ ને તમને ફ્રીમાં અમે સિબિલ કાઢી દઈશું. એ ક્યારેય નહીં કરવાનું. અચ્છા, તો એ જે નોર્મલ લોકો કહેતા હોય કે વારે ઘડીએ સિબિલ સ્કોર જોઈએ તો ખરાબ થાય, એ વાત સાચી? એ વાત તો સાચી, પણ પેલા તો આપણે એક આ જે મુદ્દો છે ને એને કમ્પ્લીટ કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ. પછી હું તમને કહું કેમ ખરાબ થાય. ઓકે, એ બહુ સમજવા જેવી વાત છે. અને કેમ ખરાબ ન થાય એના વિશે આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલા તો શા માટે ફ્રીમાં સિબિલ સ્કોર ના કઢાવવો જોઈએ, એનું રીઝન એ થાય કે જ્યારે પણ કોઈ ફ્રી વેબસાઇટમાં જઈ અને કોઈ વ્યક્તિ પોતાનો ફ્રીમાં સિબિલ સ્કોર કઢાવે ને ત્યારે કંપની એ વ્યક્તિની લાઈફ ટાઈમની જે લોનની હિસ્ટ્રી છે ને એને એક્સેસ કરવાની પરમિશન લઈ લેતી હોય. એટલે તમે તમારા ડેટાને વેચી દેતા હોય ફ્રીમાં સિબિલના બાને. હવે આરબીઆઈએ દરેક ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને કીધું છે કે તમારે દરેક કસ્ટમરને વર્ષે 2 વાર ફ્રી સિબિલ સ્કોર આપવો, ફ્રી સિબિલ રિપોર્ટ આપવો. તો શા માટે કોઈ પ્રાઇવેટ કંપનીને તમારો ડેટા વેચવો? કરેક્ટ. કોઈ વ્યક્તિ માની લો ફ્રીમાં સિબિલ શું કરવા સ્કોર તમને ફ્રીમાં આપે, એવડા મોટા હીરો હિરોઈનને રાખે, એવડી મોટી ક્રિકેટમાં જાહેરાત કરે, શા માટે? એટલો ખર્ચો શું? કારણ કે એને તમારો ડેટા જોઈએ છે. એકવાર ડેટા આવી ગયો પછી એના માણસો તમને ફોન કર્યા રાખશે કે આ કરો, મને આ લોન, એને બધી ખબર હશે તમે ક્યાં ક્યાં લોન ઇન્ક્વાયરી, બધું લાઈફ ટાઈમનો ડેટા વેચો છે. ક્યારેય ના કરવું જોઈએ. સિબિલની અથવા ફ્રી જે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની જે સાઇટ છે ને એમાં ત્યાં જઈ અને ફ્રીનો સિબિલ રિપોર્ટ કઢાવવો જોઈએ જ્યારે પણ ડેટા એનાલિસિસ કરવું હોય, સિબિલ સ્કોર ચેક કરવો હોય ત્યારે. બીજી વસ્તુ જે તમે કીધું કે અલગ અલગ જગ્યાએથી સિબિલ સ્કોર ચેક કરે તો સિબિલ ઘટે, તો એનો જવાબ છે હા. ક્યારે ઘટે એ સમજીએ. સિબિલ સ્કોર લોકો ક્યારે નોર્મલ કેસમાં ચેક કરાવે, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની વેબસાઇટમાં જઈને તમે ચેક કરાવો તો ના ઘટે, એ જેન્યુઇન રસ્તો છે. પણ બાકી બેંકમાં જઈને તમે ચેક કરાવો તો ઘટે. એનું રીઝન શું છે કે સિબિલ સ્કોર એવું બતાવે કે આ વ્યક્તિને પૈસાની ભૂખ કેટલી છે. જ્યારે તમે અલગ અલગ બેંકમાં જઈને ઇન્ક્વાયરી કરો ત્યારે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને બિઝનેસ લોન જોઈએ છે, અનસિક્યોર્ડ લોન જોઈએ છે અથવા પર્સનલ લોન જોઈએ છે, બરાબર, તો એને 5 લાખની જરૂર છે. તો આઈસીઆઈસીઆઈ બેંકમાં 5 લાખ ચેક કરાવ્યા, એક્સિસમાં 5 લાખ ચેક કરાવ્યા, કોટકમાં 5 લાખ ચેક કરાવ્યા. એટલે એ શું બતાવે કે આ ભાઈને પૈસાની બહુ ભૂખ છે, બહુ હંગ્રી છે આ પૈસા માટે. જેટલી તમારી પૈસાની ભૂખ વધારે ને એ તમારા સિબિલ સ્કોર ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કરે. ઇન્ક્વાયરીઝ જેટલી વધારે, જેન્યુઇન ઇન્ક્વાયરી હોય તો પ્રોબ્લેમ નથી. માની લો કે મકાન લેવું છે, હોમ લોન લેવું છે, 2 બેંકમાં ચેક કરાવ્યું છે, ઓકે, બેંકમાં ચેક કરાવ્યું, પણ હોમ લોન લેવા માટે કાંઈ તમારે 10 બેંકમાં લોગિન કરીને ચેક ના કરાવવું પડે. એનો મતલબ શું બતાવે કે 10 બેંકમાં ભાઈએ ચેક કરાવ્યું, 10 માંથી કોઈએ ન દીધા પૈસા, તો કેમ ના દીધા? તો એટલા માટે સિબિલ સ્કોર ખરાબ થાય. એટલે કે જ્યારે પણ તમારે ચેક કરવું હોય લોન અપ્લાય કરતા પહેલા આ જે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની જે જેન્યુઇન સાઇટ છે ને ત્યાં જઈ અને તમારો સિબિલ રિપોર્ટને સ્ટડી કરવો જોઈએ. અને જો સિબિલ સ્કોર તમારો ખરાબ હોય તો એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકાય? વેરી ગુડ. સિબિલ સ્કોર ખરાબના 2 કારણ હોય. એક તો તમારો કઈ વાક ના હોય ને તમારો ખરાબ થઈ ગયો, એવા પણ ઘણા લોકો એક્સપિરિયન્સ કરતા હોય. બીજાની લોન તમારા સ્કોર ક્રેડિટ સ્કોરમાં બોલતી હોય, સિબિલ સ્કોરમાં બોલતી હોય. કરેક્ટ. તો એનું શું કરવું? એવા તો કેટલા બધા એક્ઝામ્પલ અમારી સામે આવતા હોય ડે ટુ ડે કે ભાઈ આવી તો લોન, આમાં તો હું ગેરંટર રહ્યો જ નથી, આ ભાઈને ઓળખતો નથી, બાબુભાઈ મારા કેમ આવી ગયા, બરાબર. તો એ બાબુભાઈને કાઢવા કઈ રીતે? તો એના માટે સિબિલની વેબસાઇટ ઉપર જ એમાં તમે જઈ શકો અને ત્યાં તમે રેઇઝ કરી શકો, ત્યાં એને કહી શકો કે ભાઈ આ મારો પ્રોબ્લેમ છે, એની પ્રોબ્લેમ ત્યાં રેઇઝ કરી શકો, બરાબર. એ વેબસાઇટ ઉપર જ એ ઓપ્શન અવેલેબલ છે. બીજી વસ્તુ, જે બેંકમાં માનો કે બોલે છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ લોનમાં ગેરંટર તરીકે બતાવે છે, ફોર એક્ઝામ્પલ બાબુભાઈ લોન છે મહેસાણા વાળા, એની લોનમાં તમે ગેરંટર બતાવો છો, તો એ બેંક કઈ છે તો આઈસીઆઈસીઆઈ બેંક. તો આઈસીઆઈ બેંકમાં જઈ અને રિટર્નમાં કમ્પ્લેન આપવાની
કે ભાઈ આ લોનમાં હું નથી, તમે ચેક કરી લ્યો, અને તમે સિબિલમાં મને રેક્ટિફિકેશન આપો. વિધિન 30 days આ કરવું પડે બેંકે રેક્ટિફિકેશન. જો ના કરે તો એ ફોર્મલી તમે એની ઉપર એક્શન લઈ શકો. તો તમારે સિબિલની વેબસાઇટ ઉપર જઈને એ કરવું જોઈએ, અને જે તે બેંક છે ત્યાં પણ કરવું જોઈએ. બહુ એટલા માટે જ ઘણા લોકો શું હોય કે જ્યારે લોન લેવા જાય ને ત્યારે એને ખબર પડે કે સિબિલ સ્કોરમાં લોચો છે, પછી સુધારવામાં 1-1.5 મહિનો નીકળી જતો હોય. તો એટલા માટે લોન લેતા હોય, લેવાની થાય એની પહેલા જ જો તમે પ્રોપર એનાલિસિસ કરો તો રેગ્યુલર ટાઈમ ઉપર તમે સિબિલનું એનાલિસિસ કરો તો આ વસ્તુથી તમે બચી શકો. બીજી વસ્તુ, કોઈનો સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો છે, માનો કે જેન્યુઅન એનો જ વાક છે, હપ્તા બાઉન્સ કર્યા છે, કે હપ્તા ભરવામાં બહુ લેટ થઈ ગયો છે, અથવા રિટર્ન ઓફ કરી નાખ્યું, અથવા સેટલમેન્ટ કર્યું. સેટલમેન્ટ ને રિટર્ન ઓફ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સેટલમેન્ટ એટલે એવું કે કોઈ વ્યક્તિ 50 લાખની લોન લીધી બેંકમાંથી, આઈસીઆઈસીઆઈ બેંકમાં લીધી, બેંકને 10 લાખ રૂપિયા રેગ્યુલર ભર્યા, એટલે 40 લાખ ભરવાનું બાકી છે. પછી બેંકને એમ કે ભાઈ હવે ભરાય એમ નથી. બેંક એમ કેમ કે ભાઈ એમ થોડુંક પડે ને, 40 લાખ બાકી છે, તો કે મારી પાસે 25 લાખ છે, જોતા હોય તો આપું, નહીં તો કાંઈ નહીં. બરાબર. હવે જે તે સમયે બેંક એને એક્સેપ્ટ કરે, કારણ કે બેંકને એમ લાગે કે હવે જે આવ્યું હોય ભાઈ હવે બરાબર છે, કરવું નથી, બરાબર, અથવા પ્રોપર્ટીની વેલ્યુએશન વોટ XYZ રીઝન ને કારણે બેંક એને એક્સેપ્ટ કરે કે કાંઈ વાંધો નહીં ભાઈ 25 ભરી દેને ભાઈ, પૂરું કરીને યાર, બરાબર, તો એને સેટલમેન્ટ કર્યું કહેવાય. એટલે તમે બેંકને બ્લેકમેલ કરી. અને રિટર્ન ઓફ એટલે શું? 40 લાખ ભરવાનું બાકી છે અને હાવ હાથ જ ઊંચા કરી દે, હવે ભરાય એમ જ નથી એક રૂપિયો. એટલે જે કરવાનું થતું કરવાનું, રિટર્ન ઓફ થઈ ગયો. એટલે એ તો સાવ, એને તો જિંદગીમાં પછી એની લીટી લાગી જાય, એને કોઈ બેંક લોન આપે નહીં. ઇવન સેટલમેન્ટ વાળા નહીં લોન મળવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થતી હોય. તો કોઈ એમ કે મારો સિબિલ સ્કોર ખરાબ છે, સુધરી જશે, તો એ બહુ જેનરિક ક્વેશ્ચન છે. સિબિલ સ્કોર ખરાબ છે તો ભાઈ કેમ ખરાબ થયો, તમે રિટર્ન ઓફ સેટલમેન્ટ છે કે શું છે? બીજી વસ્તુ, ખરાબ છે તો ખરાબ, માનો કોઈ એમ કે 2 હપ્તા બાઉન્સ થાય તો થોડો ખરાબ થતો હોય, તો એનું જેન્યુઅન રીઝન શું છે હપ્તા બાઉન્સ થવાનું? ફોર એક્ઝામ્પલ, કોઈ એવો વ્યક્તિ જેનો સિબિલ સ્કોર ખરાબ છે, એવા લોકોને અમે લોન કરીએ છીએ, ડે ટુ ડે બેઝિસ ઉપર લોન કરીએ છીએ, પણ એ જેન્યુઅન હોય છે. તો કોઈ કેમ કે હપ્તો બાઉન્સ ની જેન્યુઅન કેમ પોસિબલ થાય? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ છે કે જેનો એક્સિસ બેંકમાંથી ફોર એક્ઝામ્પલ 50,000 નો હપ્તો ઉપડે છે, XYZ રીઝન ને કારણે કોઈ એનો ચેક આવી ગયો બીજી થર્ડ પાર્ટીનો, કે XYZ રીઝન ને કારણે એનો હપ્તો બાઉન્સ થઈ ગયો, અને એ ભાઈ કે દુબઈ ફરવા વહી ગયો, 5 દિવસ પછી એને ખબર પડી કે ઓહો હપ્તો બાઉન્સ થઈ ગયો, બરાબર, 5 દિવસ પછી પૈસા ભરી દીધા, એટલે સિબિલ તો ખરાબ થશે જ. પણ એ જેન્યુઇન છે કે નહીં એની શું સાબિતી, કઈ રીતે જસ્ટિફાઈ કરવું? જે નવી બેંકમાં જ્યારે લોન લેવા જશે ને પૂછશે કેમ ભાઈ બાઉન્સ કર્યો, તો ત્યારે આપણે એને એ પ્રૂવ કરવું પડે કે ભાઈ કાંઈ વાંધો નહીં, એક્સિસ બેંકમાં 50,000 નથી પણ જો આઈસીઆઈસીઆઈ બેંકમાં લાખ પડ્યા છે, બરાબર. તો એ શું થશે કે જેન્યુઇનિટી તમે પ્રૂવ કરી દીધી, ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આમાં તકલીફ હતી પણ મારી પાસે પૈસાની કઈ તકલીફ નથી. તો એવા કેસમાં એ તમે જસ્ટિફાઈ કરી શકો ને સિબિલ સ્કોર ખરાબ હોવા છતાંય તમને લોન મળતી હોય. ત્રીજી વસ્તુ, માનો ખરાબ થઈ ગયો છે સિબિલ સ્કોર, કે ભાઈ હવે આમાં તો યાર હવે તો બીજું જેન્યુઇન એવું નથી, એ ખરાબ થઈ ગયો, હતા જ નહીં પૈસા ભાઈ ભરવા, ધીમે ધીમે ભરાણા આવ્યા એ પ્રમાણે ભર્યા, હવે મારે સુધારવો તો શું કરવું? જે તે સમયે હું વાલ્યો લૂંટારો હતો, હવે મારે વાલ્મીકી બનવું છે, તો શું કરવું? તો એના માટે રસ્તો એ છે કે માની લો કે એવો સિબિલ સ્કોર તમારો ખરાબ થઈ ગયો જેમાં હવે કોઈ લોન આપવા તૈયાર નથી, ઇવન તમને કોઈ ક્રેડિટ કાર્ડ આપવા તૈયાર નથી, ઇવન તમને કોઈ નાનું મિક્સચર લેવું છે તો એ લોન આપવા તૈયાર નથી. એવા સંજોગોમાં તમારા માટે બહુ સારી એક ઓપ્શન સાબિત થાય સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ. બહુ પાવરફુલ ઓપ્શન છે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ. એટલે તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી દો, 50,000 ની ફિક્સ ડિપોઝિટ મૂકી દીધું, એની સામે બેંક 40-45,000 નું તમને ક્રેડિટ કાર્ડ આપી દે. બેંક ઇઝ સેફ, કારણ કે બેંક પાસે ફિક્સ ડિપોઝિટ છે, કાલ સવારે તમે પૈસા નહીં ભરો તો બેંક ઈ તોડી લેશે. બીજી વસ્તુ, જેવું ક્રેડિટ કાર્ડ આવી ગયું પછી એની ઉપર તમે નાની નાની ટિકિટ સાઇઝની લોન લ્યો, કે જેમાં તમે નાનો મોબાઈલ લીધો ને કંઈક ટીવી લઈ લીધું વોટએવર, અને એ ઈએમઆઈ ઉપર લ્યો અને રેગ્યુલર હપ્તા ભરો. જો આ કોઈ વ્યક્તિ રેગ્યુલરલી કરે ને 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, તો એનો સિબિલ ચાલુ થઈ જાય અને પછી જ્યારે લોન લેવા જાય ત્યારે એક્સેપ્ટેબલ હોય. હા, રિટર્ન ઓફ વાળો આવું કરત ન થયો, સેટલમેન્ટ વાળો કે જેને બેંકને ભૂતકાળમાં બ્લેકમેલ કરી એને કોઈ હાથ ન પકડે. પણ તમારો ખરાબ છે, 600, 650, 650 એવો સ્કોર છે, તો તમે એને સુધારી શકો. અને એ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે આપને ખબર નથી અત્યારની દુનિયામાં ક્યારે, માનો આપને ખબર ન હોય 2 વર્ષ પછી આપણે કેવડી મોટી ઓપોર્ચ્યુનિટી મળશે, કેવડું મોટું કારખાનું કરશું, ક્યારેક લોનની જરૂર પડશે. મેં એવા લોકો જોયા છે મેડમ કે જેનું તમને હું એક એક્ઝામ્પલ આપું. અમે મોરબીની અમારે એક લોન હતી, બરાબર, બહુ મોટા મોરબીના બિલ્ડર, અને એનો 200 કરોડનો પ્રોજેક્ટ હતો, બહુ મોટો પ્રોજેક્ટ, બરાબર. હવે એ પ્રોજેક્ટમાં એ ભાઈનું 200 રૂપિયાનું ક્રેડિટ કાર્ડમાં લોચો હતો, એને કારણે એની લોન 3 મહિના પાછળ ગઈ. તમે ઇમેજિન કરો, 200 રૂપિયામાં ક્રેડિટ કાર્ડમાં ટાઈમે નહોતા ભર્યા,
પછી જસ્ટિફાઈ કરવું, સિબિલમાં સુધારવું, કારણ કે નવી લોન મોટી ટિકિટ સાઇઝની લોન, પ્રોજેક્ટ મોટો હતો એટલે લોનની ટિકિટ સાઇઝ મોટી હતી. યસ. તો આવી નાની નાની બાબત જો કોઈ કસ્ટમર પહેલેથી એનું ધ્યાન રાખે તો આ કેના જેવું છે ભાઈ, જ્યારે પૂર આવે ત્યારે પાળ બાંધવા ના જવાય, એના જેવી વાત છે. કરેક્ટ. તો આપણે પર્સનલ લોન વધારે લેતા રહે લોકો, તો એનાથી પણ સિબિલ સ્કોર ખરાબ થાય કે એનાથી કેવી ઇફેક્ટ? પર્સનલ લોન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી. પર્સનલ લોન બે કારણથી લોકો લેતા હોય. એક તો તમે વચ્ચે જાહેરાત આવતી, માલદીવ ફરવા જાવ, નવા લગ્ન થયા, કાલે માલદીવ ફરવા જાવ, પર્સનલ લોન લઈ લો, પછી મરે નહીં શું થાય? કે જ્યારે તમે એવા વસ્તુ માટે તમે લોન લ્યો છો જે એસેન્શિયલ નથી, પર્સનલ લોન નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાયર સાઈડમાં હોવાનો બહુ છે, બરાબર 13%, 14% થી ચાલુ થઈ અને પછી ઉપર તો કોઈ લિમિટ જ નથી જેવી. અને બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વસ્તુ છે, અત્યારે કેટલા બધા લોકો દુઃખી થાય છે, એ છે કે એ એપ્લિકેશન, લોનની એપ્લિકેશન, અનેક જાતની એપ્લિકેશન અત્યારે આવે, એમાંથી લોન લઈ લઈએ. બહુ ઈઝી છે, પાન નંબર આપો, આધાર નંબર આપો અને લોન મળી લઈ લઈએ. અને એનો રેટ તમે મેડમ તમે ઇમેજિન ના કરી શકો, મોટો હોય 30, 40, 50% રેટ હોય, અને એમાં બતાવે મહિનાનો રેટ બતાવે, અને ઓલાનું એક બટન દબાવો પૈસા મળી ગયા. અને આ બધા બુદ્ધિજીવી હોય, આવા 25,000 ની લોન લેતા હોય, પાછા ઓલ બુદ્ધિજીવી હોય, એ શું કરે, એક લોન માંથી એક જગ્યાએ જ ન લે, એવી 10 જગ્યાએ 25,000 લોન લે. અને પછી જ્યારે એ હપ્તા ના ભરી શકે ને, પછી આ જે કંપનીના જે કલેક્શન મેનેજર હોય ને, બધા બહુ હાર્ડકોર કલેક્શન મેથડ બહુ હાર્ડકોર હોય. અને કેટલા બધા એવા કેસીસ અમે જોતા હોય કે જેમાં પછી બિચારા એના મા બાપ દુઃખી થતા હોય, કારણ કે એની કલેક્શનમાં શું કરે કે જેટલા કોન્ટેક્ટ નંબર હોય, કારણ કે બધું એક્સેસ લઈ લેતા, લોન પહેલા એને કોન્ટેક્ટ નંબરનો એક્સેસ લે, બધાને મેસેજ કરે, તમારો હગાઈ જો લોન લીધી ભરતો નથી અને કહી દેજો અઘરું પડશે, આવા બધા મેસેજીસ છે. અને કેટલા બધા કેસીસમાં એનો કસ્ટમરને એમ થતું કે અમારી લાઈફ જ પૂરી કરી નાખો, આવા એક્ઝામ્પલ પણ જોવા મળતા હોય. એનાલિસિસ કરશો ગૂગલમાં તો આવા કેટલા બધા એક્ઝામ્પલ જોવા મળશે. બહુ જ. તો પર્સનલ લોન બહુ સારી વસ્તુ, આપણે નથી કહેતા ખરાબ છે, પણ જ્યારે એસેન્શિયલ પર્પઝ માટે તમે લ્યો છો, બિઝનેસના એક્સપાન્શન માટે લ્યો છો, તમને ખબર છે કે હું 17% લોન લઈશ, મારા બિઝનેસમાં મને 30% પૈસા મળશે, તો એવા સંજોગોમાં તમે લ્યો ને તો પર્સનલ લોન તમારા માટે સારું છે. પણ તમે ક્યાંક આબુ ફરવા જવું છે, માલદીવ ફરવા જવું, દુબઈ ફરવા માટે કોઈ પર્સનલ લોન લેતો હોય પછી શું થાય? આ વસ્તુ છે. એટલે પર્સનલ લોનના પ્રોઝ ઘણા બધા છે, પણ એના કોન્સને પણ સમજવું જરૂરી છે. ઈઝી એક્સેસિબલ છે એટલે બધા લઈ લેતા હોય છે, પણ એ પાછળથી ભરવામાં અને એનો ઇન્ટરેસ્ટ ને એ લોંગ ટર્મ નો એનું જોતા નથી. પાછળ જ્યારે કોઈ વ્યક્તિ ભાગે ને ત્યારે લોંગ ટર્મ પેઇન આવે જ. જ્યારે તમે લોંગ ટર્મ પ્લેઝર ને ઇમ્પોર્ટન્સ આપો ને, તો તમે શોર્ટ ટર્મ પેઇન ભલે થાય, ભલે અત્યારે તમારે ગવર્મેન્ટ યોજનામાં કસરત કરવી પડે, પેઇન લેવું પડે, અત્યારે ભલે તમારા રાઈટ વેમાં તમારા બિઝનેસને ડેવલપ કરવામાં સમય લાગે, પણ એ લોંગ ટર્મ તમને પ્લેઝર આપશે. ઓલું તો એક બટન દબાવ્યું, 5 આધાર ચડાવ્યા અને 50,000 રૂપિયા મળી ગયા, એવા 5 જગ્યાએ લઈ દે 2.5 લાખ રૂપિયા મળી ગયા, જલસો કરો ભાઈ. શું ઘટે તો જિંદગી ઘટે, પછી શું થાય, જિંદગી ખરેખર ઘટી ગઈ છે એમ. તો આ બધી વસ્તુઓ સમજવી અવેર કસ્ટમર, કારણ કે શું થાય કે આપણે ઇન્ફોર્મેશન, આપણે માનો કે અત્યારે ઇન્ફોર્મેશન આપણે શેર કરીએ, બધા નહીં એને સમજે, ના સમજી શકે કે ભાઈ આપણે બધું ખબર જ છે, આ બધાને એવું જ હોય છે એમબીએ જ છે, મને બધું આવડતું હોય. પણ શું છે કે જો કોઈ વ્યક્તિ અવેર હશે, જો કોઈ વ્યક્તિને એમ થશે ના યાર આપણે ભાઈ હપ્તો ભરીએ છીએ તો હપ્તાને કઈ રીતે ટૂંકો કરી શકીએ, હપ્તામાં જે ટોટલ વ્યાજ ભરીએ છીએ ને કઈ રીતે ઓછું કરી શકીએ. પ્રીપેમેન્ટ ઉપર મેં એક રીલ બનાવી, હોમ લોન નું પ્રીપેમેન્ટ. હવે ફેસબુક અને ઇન્સ્ટામાં અરાઉન્ડ લગભગ 40 લાખ લોકો એ રીલ જોઈ. એ જ કે 25 વર્ષની લોન 10 વર્ષમાં કેવી રીતે તમારે પૂરી કરવી. એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ 25 વર્ષની લોન તમે 10 વર્ષમાં કઈ રીતે કમ્પ્લીટ કરી શકો. ભાઈ કોઈ વ્યક્તિ એક ઈએમઆઈ ખાલી એક્સ્ટ્રા ભરે અથવા ઈએમઆઈ જે ભરતો એમાં 10% નો વધારો કરે, એ તો ખાલી એક એક્ઝામ્પલ હતું. હવે 25 ને 10 માં જ કરવી એવું જરૂર નથી, 25 ને 15 માં કરો તમારે ન થાય એમ હોય તો. પણ તમે જોવો તો ખરા ભાઈ કે જે તમે 20 વર્ષની લોન લીધી છે એમાં ટોટલ તમે કેટલું ઇન્ટરેસ્ટ ચૂકવો છો બેંકને. હવે તમને મેડમ એક એક્ઝામ્પલ કરું, કોઈ 50 લાખ નું લોન લેતો હોય ને, બરાબર, 30 વર્ષની લોન લે તો 50 લાખની લોનમાં બેંક એવા 3 મકાન લે, 1.5 કરોડ તો વ્યાજ ભરી દેતી હોય બેંક. કરેક્ટ. તો તમે ચેક તો કરો, ઓલો કસ્ટમર મને કેટલું, કસ્ટમર ઘણા એમ કે ભાઈ મને વ્યાજ કેટલું લાગ્યું, 10 પૈસા હજી ઘટાડો. એ 10 પૈસા ઘટાડો એ ઠીક છે, ઘટાડવું જોઈએ તમારે, પણ તમે મોટું પિક્ચર પણ તમે જુઓ કે આ લોનમાં હું ટોટલ કેટલું વ્યાજ ચૂકવીશ. જ્યારે લોન મારી અત્યારે ચાલુ છે, 1 વર્ષથી મારી લોન ચાલે છે, હું તો એવું કહેતો હોય, મેં એક વિડીયો બનાવ્યો હતો મેડમ સ્ટાર્ટિંગમાં કે ભાઈ કોઈ પણ લોન લેતા પહેલા કઈ 5 વસ્તુનું ધ્યાન રાખો કે જેને કારણે તમને બેંક તમને ન છેતરી શકે, કોઈ વ્યક્તિ તમને ન છેતરી શકે. આજે વિડીયોમાં 2 મિલિયન પ્લસ વ્યૂઝ છે, 18 મિનિટનો વિડીયો છે, અને આજે પણ હજારો લોકો એ વિડીયોઝને જોવે છે. તો એમાં આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી હતી કે ભાઈ તમે જુઓ
કે ભાઈ ઓવરઓલ તમને કેટલું વ્યાજ લાગે છે, એ વ્યાજને તમે કઈ રીતે ઘટાડી શકશો. ફોરક્લોઝર ચાર્જ કેટલો, ઘણીવાર ફોરક્લોઝર ચાર્જ એવી વસ્તુ છે કે બહુ ભાઈ, જ. અભિમન્યુ જેવી હાલત હોય મહાભારતમાં, 7 કોઠાના યુદ્ધમાં ઘૂસી જાય, બહાર ન નીકળી શકે કસ્ટમર. હા તો તમે લોન લ્યો ત્યારે વિચાર કરો કે ભાઈ આ લોન ને બહાર નીકળવામાં મને કેટલી પેનલ્ટી લાગશે, કઈ રીતે હું શું કરું, અને મને પેનલ્ટી લાગવાની જ હોય તો કઈ રીતે હું એવું કામ કરું કે ઓછામાં ઓછી પેનલ્ટી મને લાગે. પાર્ટ પેમેન્ટ કરું તો કઈ રીતે હું પાર્ટ પેમેન્ટ કરું. અત્યારે હું 30,000 નો હપ્તો ભરી શકું છું, મારે 20 વર્ષની લેવી જ પડે એમ છે, હું 10 વર્ષની નથી લઈ શકું એમ, બરાબર. તો એવા સંજોગોમાં હું શું કરું કે જેના કારણે 20 વર્ષની લોન મારી વહેલી પતી જાય. તો આ બધી વસ્તુ આપણે લઈ તો આપને જ ફાયદો થવાનો ને કે બાજુવાળાને નથી ફાયદો થવાનો. અને આ બધામાં ધ્યાન રાખવું જરૂરી, કેમ કે હું પણ જ્યારે મારી હોમ લોન ક્લોઝ કરાવવા ગઈ હતી, હવે એમાં ઇન્સ્યોરન્સ આ લોકો જોડે જ આપી દે છે, એટલે એ લોનમાં એ લોકો અમાઉન્ટ એડ કરી દે, અને પાછું જ્યારે રિટર્ન ભરી અને એ અમાઉન્ટ તો પાછી લેવા જઈએ તો આપણને અડધાથી પણ ઓછી મળે. એટલે આ વાતનો તો ખ્યાલ જ નહોતો. ત્યાં ગયા પછી બેઠા પછી એમને કીધું આ તો રૂલ જ છે. હવે લોનના તો આખા ડોક્યુમેન્ટ આપણે કોઈ વાંચતા જ નથી. એ ઇન્સ્યોરન્સ એમને કીધું કે ના આ તો કમ્પલસરી તમારે લેવો પડશે, આપણે લઈ લીધું. પછી તો ક્લોઝરમાં ખબર પડી કે આ તો પૂરા નહીં મળે, તો હવે શું લેવાના તમે. આપણે માની લીધું કે હા ભાઈ જે છે આપો તો ખરા, પૂરા નહીં આપો તો અડધા આપો, જે આપો એ પાછા આપો. હવે જો મેડમ છે ને બહુ જરૂરી અને બહુ મહત્વનો ટોપિક અત્યારે તમે કાઢ્યો છે કે જેને ઇન્સ્યોરન્સ. હવે એ ઇન્સ્યોરન્સની જેવી વાત આવે ને લોકો છે ને જેને ભાગવા માંડે દૂર. ભાઈ ઇન્સ્યોરન્સ એટલે ચીપકાવાની વસ્તુ છે. હું તમને કહું મેડમ, મારું એવડું મોટું કરિયર ન કહેવાય, 14 વર્ષથી આ ફિલ્ડમાં છું, હું તમને એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપી શકું કે ભાઈ શા માટે જરૂરી છે ને શું ધ્યાન રાખવું જોઈએ. લોન લેતી વખતે ઇન્સ્યોરન્સ 2 ટાઈપના હોય, બરાબર. સૌથી પહેલા તો ઇન્સ્યોરન્સ થી ભાગવું ન જોઈએ કસ્ટમરે, કે કોઈ બેંક એમ કહેતી ને ઇન્સ્યોરન્સ લેવો તો એમને કે ભાઈ મારે નથી લેવો ભાઈ, હું એ પૈસા નહીં ભરું, એમ નહીં. પેલા તમે જુઓ કે ભાઈ ઇન્સ્યોરન્સ શું છે. 2 ટાઈપના ઇન્સ્યોરન્સ હોય, એક તો લોન કવરેજ ઇન્સ્યોરન્સ હોય, બીજો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ. પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ જનરલ કેસમાં બેંક ફરજિયાત લેવડાવતી જ હોય. કાલ સવાર પ્રોપર્ટીને કઈ ડેમેજ થયું, ફાયર થયું, વોટ એક્સ વાય, તો લાગે એનું પ્રીમિયમ બહુ ઓછું હોય. બીજો જે ઇન્સ્યોરન્સ હોય ને એને લોન કવરેજ ઇન્સ્યોરન્સ કહેવાય. હવે કોઈ હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ એક વ્યક્તિ છે કે જે પોતાનો ધંધો ચલાવે છે, બહુ વ્યવસ્થિત 2 કરોડ રૂપિયાની લોન લીધી એક્ઝામ્પલ તરીકે. એને બેંક એમ કહે કે ભાઈ તમે એક કામ કરો ને, 2 કરોડ તમે લીધી છે, તમે 2 કરોડનો વીમો લઈ લ્યો. તો કસ્ટમર ઘણા કેસમાં એવું કહેતા હોય કે ભાઈ આપણી પાસે તો 2 કરોડનો ટર્મ મારો ઇન્સ્યોરન્સ પડ્યો છે, બરાબર છે, હું કાલે વહી જઈશ તો મારી પાસે 2 કરોડ રૂપિયા મારી ફેમિલીને આવવાના છે, એ કઈ ટેન્શન આપણે નથી લેવો, તો મને ચીપકાવાનો ધંધો બંધ કરો, આવું કસ્ટમર કહેતા હોય. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ છે 2 કરોડની લાયબિલિટી લઈને બેઠો છે એક્ઝામ્પલ તરીકે, ઓબ્વિયસલી એની કંઈક લાઈફસ્ટાઈલ હશે, જે 2 કરોડની લોન લેતી હોય એની ફેમિલીની કંઈક લાઈફસ્ટાઈલ તો હશે. હવે ભાઈ માનો નથી રહ્યા, આપણે પાસ્ટમાં જોયું કે લાઈફ બહુ અનસર્ટેન થઈ ગયા, કોવિડમાં નાની એજમાં ડેથ થઈ, બહુ હાર્ટ એટેક બહુ થઈ ગયા, હાર્ટ એટેક રિલેટેડ, બરાબર. એ તકલીફ છે. હવે માની લો કે ન કરે નારાયણની વ્યક્તિ હાજર નથી, તો એ 2 કરોડ રૂપિયા આવશે ને, એની ફેમિલી 2 કરોડ એન્જોય નહીં કરી શકે. બિલકુલ. એ 2 કરોડ ત્યાં લોન ભરવી પડશે. જો એ નહીં ભરે તો પ્રોપર્ટી વેચી નાખશે બેંક. બેંક એમ કહેશે કે ના બહુ સારી, બહુ અમને દુઃખ થયું કે ભાઈ તમારા ભાઈ વયા ગયા, બરાબર, બહુ દુઃખ, અમે નહીં લઈએ પૈસા, સાથે છીએ, બરાબર, અને આ દુઃખના ટાઈમ અમે એક મેઇલ આવશે કે આ દુઃખના ટાઈમ અમે તમારી સાથે છે, બીજો મેઇલ એવો આવશે કે તમારી પ્રોપર્ટી અમે વેચવા કાઢી. આ કરોડ હકીકતો છે, બરાબર. તો તમે ટર્મ લોન શા માટે તમે ટર્મ ઇન્સ્યોરન્સ શા માટે લીધો છે? તમે હાજર નથી તો 2 કરોડ થી તમારી ફેમિલીની લાઈફસ્ટાઈલ મેન્ટેન થઈ શકે. હવે એ ટર્મ જે છે ઇન્સ્યોરન્સ, એના પૈસા જો લોન ભરવા વાપરશે તમારી ફેમિલી પાસે હતી ન્યા. કરેક્ટ. તો બહુ સમજવું જરૂરી છે કે જ્યારે તમે મોટી લાયબિલિટી ક્રિએટ કરતા જતા હોય ને, ત્યારે તમે તમારી ફેમિલીને એનાથી અનટચ રાખો. કરેક્ટ. બરાબર, કે તમે થોડી ઘણી ભલે ને પૂરો ન લ્યો તો એટલીસ્ટ 1-1.5 કરોડ નો તો લ્યો, કે કાલ સવારે તમે નથી તો 1-1.5 કરોડ 2 કરોડ જે તમે અમાઉન્ટ નો લીધો છે એ લોન તમારી ભરપાઈ થઈ જશે. તમારી ફેમિલીને કોઈ આંગળી નહીં ચીંધી શકે બેંક વાળો. સાચી વાત છે. કોઈ વ્યક્તિ 2 કરોડની લોન લીધી, 2 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો, એ વ્યક્તિ હાજર નથી, ઇન્સ્ટન્ટલી પ્રોપર્ટી ફાઇલ એની ફેમિલીને બેંક આપી દેશે. તમે જો કેવડી મોટી એક રિલેક્સેશન મળે. હું તમને એક એક્ઝામ્પલ આપું. મારા એક સગા, આપણે તો ઓબ્વિયસલી લોન નો બિઝનેસ આટલા વર્ષો થયા કરીએ, બહુ નજીકના સગા, બરાબર, એ મારી પાસે લોન લીધી એમને, બરાબર, 40 લાખની. એટલે આપણે બેંકમાં કરાવી, ઓબ્વિયસલી તો આપણે બેંકમાં લોન કરાવી, 40 લાખની લોન હતી, બરાબર. તો આપણા ખાસ રિલેટિવ મેં કીધું કે ભાઈ જો હું બધાને નથી કહેતો, આમાં લોનમાં કંઈ થાય તો આમાં કંઈ અમને કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું કંઈ ન હોય, બરાબર, પણ તમે મારા સગા છો, તમે નજીકના છો, બરાબર, તો તમે ઇન્સ્યોરન્સ તમારે લેવો જોઈએ. કારણ કે મેં મારી લોનમાં લીધો હતો, બરાબર, મોંઘું પડે, વોટ એવર, બેંક કમાય છે, હાલો કમાઈ કેમ નથી, કમાતી હશે, હાલો કમિશન વધારે બધું હશે, પણ આપણે લેવો જોઈએ. તમે હગા છો એટલે કહું છું, બાકી કઈ ફરજિયાત નથી.
એને મને કીધું ભાઈ કેવિનભાઈ તમે મને જ ચીપકાવવાનું બંધ કરો. તો મને તો ઇન્સ્યોરન્સ યાર ચીપકાવવાનું બંધ કરો, હું તો યાર આખું દુનિયા જાણીને બેઠો છું. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે હું તમને એક શબ્દ નહીં કહું, હમ કાંઈ વાંધો નહીં, તમે નો લ્યો ઇન્સ્યોરન્સ, આપણે કાંઈ જરૂર નથી, તમે લોન કરી નાખો. લોન પ્રોસેસ કરી નાખી. 6 મહિના પછી એને હાર્ટ એટેકની આંચકી આવી. ઓહો હાર્ટ એટેક એટલે એટલો હાર્ટ એટેક નહોતો કે ભાઈ વયા ગયા, હા પણ એને આંચકો આવ્યો. આજ કોઈ હવે જે પોલિસી એને સમજાવતો હતો ને, આ રિયલ તમને હું કહું, 6 મહિના પહેલાની ઘટના કહું, જે પોલિસી એને કીધું હતું ને એ પોલિસીમાં એવી જોગવાઈ હતી કોઈ વ્યક્તિને હાર્ટ એટેક સાબિત થઈ જાય ને કે ભાઈ આ વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો, લોન ભરપાઈ થઈ જાય. એટેક એમ ખબર પડે કે આને આંચકી આવી, ભલે આંચકી નાની મોટી સેકન્ડરી પર આવે તો એ ભરપાઈ થઈ જાય. અરે વાહ તો પછી આપણે હોસ્પિટલે રજા થઈને પછી હું મારી વાઈફ ઘરે બેસવા ગયા. મને કે શું ચાલે, બધું વ્યવસ્થિત? હું બહુ બધું વ્યવસ્થિત. કે કાંઈ કયો નવું જાણવા જેવું હોય તો. મેં કીધું ભાઈ જાણવા જેવું હોય ને હું તમને મહિના દિવસ પછી કહીશ, કારણ કે હજી અત્યારે હું જો તમને કહીશ ને તો નાનકડી બીજી આંચકી આવશે. હા એ બરાબર છે, એને શોક લાગી જાય કે યાર મેં કેમ આવું કર્યું. કેવડી મોટી ઓપોર્ચ્યુનિટી Yes. લોસ કરી. તો ઘણીવાર લોકો શું થતા હોય ખબર, સામેવાળાને શું ફાયદો થાય ને એને ફાયદો થાય છે એટલે હું નહીં કરું. હવે ભાઈ તું તારો ફાયદો જો ને ભાઈ. કરેક્ટ. જ્યારે તમે કરોડ 2 કરોડ 5 કરોડનું યાર ઓબ્લિગેશન લઈને બેઠા હોય તો ફેમિલીને શું કરવા તમારા આ જે કરો છો એમાં તમે શું કરવા એને સહભાગી બનાવો છો. તો ઇન્સ્યોરન્સ બહુ મહત્વની વસ્તુ છે. નો લેવો હોય તો કઈ નહીં, અમે તો કઈ કશું નો લેવો તો કઈ વાંધો નહીં, ફરજિયાત નથી. પણ તમે સમજો તો ખરા ભાઈ ઓપન માઇન્ડ થી કે આપણા માટે છે છે કે નહીં. તો આ સમજવું જરૂરી. ઘણીવાર શું હોય, મોટી એજ ના કોઈ વ્યક્તિ હોય ને 60 વર્ષ 55 વર્ષ, તો એનું ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ બહુ મોટું આવતું. તો એવા સંજોગોમાં અમે શું કહેતા ભાઈ થોડોક ઓછો લ્યો કે કાંઈ નો લ્યો તો ઠીક છે, પણ અવેર કસ્ટમર તરીકે લેવું જોઈએ. તો આપણે સિબિલ સ્કોર બાજુ પાછા આવીએ થોડા કે આપણે પર્સનલ સિબિલ સ્કોરની વાત કરી, પણ જો બિઝનેસનો સિબિલ સ્કોર અલગ હોય અને પર્સનલ અલગ હોય એવું હોય. યસ ઓકે. બિઝનેસનો સિબિલ હોય ને એને કહેવાય સિબિલ રેન્ક. ઓકે. એને ક્રેડિટ રેન્ક કહેતો હોય. અલગ અલગ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીના અલગ અલગ નામ રાખતો હોય, પણ બહુ ઇમ્પોર્ટન્ટ રેન્ક છે, એનું નામ છે સિબિલ MSME રેન્ક. હવે જેમ કેમ પેલો હોય 100 થી પેલો આપણો જે રેન્ક હોય ને સિબિલ સ્કોર એ 300 થી હોય, સોરી અમે 300 થી 900 સુધીનો હોય. એવી રીતે જે સિબિલ રેન્ક હોય ને 1 થી 10 ની વચ્ચે હોય. ઓકે. અને સિબિલ રેન્ક કોઈનો 1 નો સિબિલ રેન્ક હોય ને એટલે એ દૂધનો ધોયેલો પવિત્ર. ઓકે. અને સિબિલ નો કોઈનો માનો કે રેન્ક જે છે એ 10 નો હોય બરાબર, તો એ બહુ બકવાસ. સિબિલ રેન્ક શું બતાવે ખબર છે, કોઈ પણ પેઢીની આવનારા 1 વર્ષમાં ડિફોલ્ટ થવાની પ્રોબેબિલિટી કે આ પેઢી ઉઠી જશે એની શું ગેરંટી કે અથવા એની શું પ્રોબેબિલિટી રહેશે. કોઈ વ્યક્તિ માનો કે આપણી પાસે લોન લેવા આવે તો અથવા પૈસા લેવા આપણે વિચાર કરીએ ને કે ભાઈ કોઈ માનો 5 લાખ લેવા આવ્યો છે બરાબર, તો આ 5 લાખ રૂપિયા એ આપણે પાછા આપશે કે નહીં એની શું ગેરંટી. એવો કોઈ આપણી પાસે રેન્ક હોય તો આપણે એનું મોઢું જોઈએ અથવા એનું કઈ કાર્ડ જોઈને અથવા એનું જોઈને આપણે ખબર પડી જાય કે ઓકે આ તો વ્યવસ્થા 1 વર્ષમાં તો ઉઠશે જ નહીં બરાબર, તો એને પૈસા ઓબ્વિયસલી આપણે કમ્ફર્ટેબલી આપીએ. તો એ જ રીતે સિબિલ MSME રેન્કમાં એવું થાય કે જેમાં એ પ્રોબેબિલિટી બતાવે. તો જે પેઢી હોય ને એના મલ્ટિપલ પેરામીટર ઉપર એનાલિસિસ થાય કે ભાઈ એનો ડેટર કેટલા રહે છે, ક્રેડિટર કેટલા રહે છે, એમાં ખાલી હપ્તા ન જોવે, મલ્ટિપલ પેરામીટર ઉપર એનાલિસિસ કરે અને એ રેન્ક છે ને એ ડિસાઈડ થતો હોય. હવે કોઈનો સિબિલ MSME રેન્ક CMR જે છે 6 થી વધુ ન હોય ને તેને લોન મળવાની પોસિબિલિટી બહુ ઘટી જતી હોય, કારણ કે ઉઠવાની શક્યતા ની વધી જતી હોય. હા, વધી જતી હોય. પણ જ્યારે એનો સિબિલ જે રેન્ક છે એ 6 થી ઓછો હોય, માની લો કે 3 નો રેન્ક છે, 4 નો રેન્ક છે, કન્સેશનલ બેઝિસ ઉપર રેટ ઉપર એને લોન મળતી હોય, એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં એને બેનિફિટ થતો હોય, આ બધા બેનિફિટ થતા હોય. અને સિબિલ રેન્ક કેના ઉપરથી ડિસાઈડ થતો હોય, મેં જેમ તમને કીધું સિબિલના પેઢી જે છે એના બધા પેરામીટર જોતા હોય, એમાં લોન રિપેમેન્ટનું જોતા હોય, લોન રિપેમેન્ટનો ટ્રેક રેકોર્ડ જોતા હોય, એ તો જોતા હોય. એની સાથે સાથે મલ્ટિપલ વસ્તુ જોતા હોય, ઇન્ટરનલ ઇનવર્ડ બાઉન્સીસ કેટલા છે, એટલે કે ખાલી બેંકના બાઉન્સ નહીં પણ ગામના ચેક લખીને દઈ દે છે એની બાઉન્સ કેટલા થાય છે તો એ પણ જોતો. હવે ઘણા બધા પેરામીટર ડિસાઈડ. એટલા માટે હું ઘણીવાર લોકોને કહેતો હોય તમે કોઈ મોટી કંપની સાથે કોલેબોરેટ કરવાનું વિચારતા હોય. હવે અત્યારે કેવું થાય કે બહારથી તમને દૂરથી ડુંગર રડિયામાં ઓહો 500 કરોડનું ટર્નઓવર, સામે કેટલી લોન તમે ના જોતા હોય બરાબર, તમને ઓહો આની ટાઈપ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય, તમારી લાઈફ બની જાય, તમને ખબર આ તમારી લાઈફમાં દનત પનત કરી નાખશે બરાબર. તો તમને કેમ ખબર પડે, મોટા કોલેબોરેશન પહેલા અથવા કોઈ અનનોન વ્યક્તિ જે છે એને તમે કઈ મોટી પ્રોડક્ટ્સ આપતા હોય, એને કઈ મોટો તમે સોદો કરતા હોય, એની પહેલા તમે એ કંપનીને કહો કે ભાઈ તારો CMR મને આપ, નહીં તો નથી કરવું મારે કામ. CMR જેવો તમે સ્ટડી કરો ને આખી કુંડળી ખબર પડી જાય, હેલ્થ ખબર પડી જાય.
મેં એવી પેઢી જોઈએ છે જેનું 250 કરોડ ટર્નઓવર હોય અને તમે ત્યાં જાઓ એટલે તમે તમારી ગાડીને યુ-ટર્ન લેવા માટે આખો યુ-ટર્ન અંદર કારખાનામાંથી લઈ શકો. એવડું મોટું 30 સેકન્ડનો કારખાના હોય, તમે ત્યાં જાઓ એટલે તમને થાય કે ઓહો વાહ કેવડી મોટી પેઢી છે. બરોબર, તમે એના ફાઇનાન્શિયલ સ્ટડી કરો ને તમને એમ લાગે ઓહો હજી ઉઠી કેમ નથી. એટલે બહારથી એને દીકરી બહુ ઇઝીલી લોકો દઈ દે કે ઓહો આવડી મોટી પેઢીનો માલિક, પણ એને 1 રૂપિયાની લોન ન મળે. એટલે આ બધી વસ્તુઓ જરૂરી છે. ઘણીવાર લોકો કોલાબોરેશનમાં ભૂલ ખાઈ જતા હોય, ખોટી કંપની સાથે કોલાબોરેશન કરતા હોય. તો આ બધી વસ્તુનું નાનકડી વસ્તુ છે, નાની વસ્તુ તમે ધ્યાન રાખો તો બહુ મોટા ડિફોલ્ટથી બચી શકાય. સાચી વાત છે. અને જ્યારે લોનની વાત આવે ત્યારે સિબિલ સ્કોર ખાલી સપોઝ બિઝનેસ લોનની જે આપણે વાત કરતા હતા, તો એ ખાલી બિઝનેસનો CMR જોવે કે પછી એ જે વ્યક્તિ જો લેતો હોય જે લોન એનો બી સિબિલ સ્કોર જોવે અને CMR બી જોવે? વેરી ગુડ, બેય જોવે. જ્યારે પેઢી પિક્ચરમાં હોય ને ત્યારે ફર્મ જે છે, મને તમે લોન જોઈએ છે એ તમારી ફર્મને પિક્ચરમાં રાખીને ફર્મના યુસેજ માટે જોઈએ છે. તો શું હોય તો એમાં પેઢીનો પણ જોવાય અને ઇન્ડિવિજ્યુઅલી જોવાય. ઓકે, બંને. અને માની લો કે ઇન્ડિવિજ્યુઅલ લોન લેવી, માનો તમે તો પેઢી છે તમારી પાર્ટનરશિપમાં, તમે પૈસા જોતા 50 લાખ રૂપિયા તમારા પર્સનલ યુઝ માટે XYZ રીઝનમાં, તો તમારો પર્સનલ એક જ સિબિલ સ્કોર ચેક થતો હોય. અને આપણે આજે લોનની જે વાત કરી એ પાર્ટનરશિપમાં બી મળી શકે કે પ્રોપરાઇટરશિપ, કે એમાં એવું કોઈ સ્પેસિફિક હોય છે કે બધામાં મળી શકે? બધામાં મળી શકે છે. પ્રોપરાઇટર અમુક સ્કીમ એવી છે કે જે પ્રોપરાઇટરને જ મળે. ફોર એક્ઝામ્પલ PMEGP લોન, PMEGP લોન છે ને પ્રોપરાઇટરને જ મળે. અચ્છા, એમાં કોઈ પાર્ટનરશિપ એમાં પ્રાઇવેટ લિમિટેડ ના મળે. બાકી નોર્મલ કેસમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ હોય બધાને મળતું જ હોય. ઓકે. અત્યારે આપણે જે બધા ફ્રોડની જે વાત કરી તો એમાં લાઈક લોનમાં કેવી ટાઈપના ફ્રોડ થતા હોય છે લોકો જોડે? અત્યારે લોન જે ફ્રોડ છે ને એ બહુ રિયાલિટી છે ને બધા લોકો એક્સપિરિયન્સ કરતા હોય. બરાબર, અમુક વસ્તુનું તમે ધ્યાન રાખો તો એનાથી તમે બચી શકો. પેલી વસ્તુ તમે સિબિલમાં ચેક કરો. પેલા તો વર્ષે જે કહેતા હોય કે સિબિલ સ્કોર ચેક કરવો જોઈએ. બેંકમાં અનનોન વ્યક્તિની તમારા નામમાં લોન નથી બોલતી ને ભાઈ. બરાબર છે. આ એક જરૂરી વસ્તુ છે. ઘણા કેસમાં કસ્ટમરમાં હેરાન થતા હોય એટલા માટે આ છે. બરાબર, ઘણા કેસમાં ગેરંટરમાં ના હોય, ગેરંટરમાં દેખો તો ઘણું બધી વસ્તુ થતી હોય તો તમારે એનું રેક્ટિફિકેશન કરાવવું જોઈએ. બીજી વસ્તુ, ઘણા કેસમાં નાની બાબતમાં ફ્રોડ થતા હોય. ફોર એક્ઝામ્પલ કોઈ કસ્ટમરને કંઈ કમ્પ્લેન છે, કંઈક વાત, કોઈ ઇન્ફોર્મેશન જોઈએ. ફોર એક્ઝામ્પલ ICICI બેંક, તો ICICI બેંકના કસ્ટમર કેરના નંબર છે ને ગૂગલમાં સર્ચ કરે કે ICICI બેંક કસ્ટમર કેર નંબર. હવે જે ફ્રોડસ્ટર જે બધા હોય ને એ ત્યાં SEO કરાવીને એડ કરીને એ નંબર ત્યાં રાખી દેતા હોય. એટલે ICICI નંબર ના હોય, તમે ફોન કરો ને એટલે એ વ્યક્તિમાં જાય એવી રીતે જ બોલે ICICI એક્ઝિક્યુટિવ જેવું કે હા સર બોલો ને આ બધું XYZ. ત્યાંથી ફ્રોડ કરીએ. આવું તો બહુ મોટું થાય. તમે ગૂગલમાં સર્ચ કરો તો ખબર પડે. બાપરે, અમે બધા ગૂગલમાં જ સર્ચ કરતા હોઈએ છીએ. એટલા માટે ગૂગલમાં સર્ચ તમે કરવા જોઈએ, પણ તમારે ઓફિશિયલ વેબસાઇટમાં જઈને કરવા જોઈએ. એટલે આ છે ને નાનકડી વસ્તુ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇવન નેટ બેંક, ઘણીવાર લોકો શું થતા હોય કે કેટલા બધા વોટ્સઅપ મેસેજ આવતા હોય, કેટલા બધા SMS આવતા હોય, કોઈ અનનોન લિંક ઉપર જતા હોય. અનનોન લિંક ઉપર જઈ અને XYZ એપ્લિકેશન ડાઉન અથવા અનનોન લિંક ઉપર જઈ અને ત્યાં બેંકની વેબસાઇટ પર જતા હોય, તમને લાગે બેંક જ છે, હોય નહીં. બરાબર, આ શક્તિમાન જ પેલો ઓલો છે ગંગાધર વાત છે, આમ એકચ્યુઅલ કેસમાં બે અલગ હોય. તો એમાં ફ્રોડ થતા હોય. ઘણા કેસમાં કેવું થતું હોય કે અત્યારે છોકરાઓ આપણા મોબાઈલ લઈને બેઠા હોય, ગેમ રમતા હોય, XYZ વસ્તુ એમ કરતા હોય, જો મા બાપ એને મોબાઈલ લઈને ભૂલી જતા હોય. તો શું થાય કે છોકરાઓ કોઈ નવી કોઈ XYZ લિંકને લઈ લીધા અને ડાઉનલોડ કરી લીધી. ઘણીવાર એ છોકરાને એવું દેખાય કે આ ગેમ છે, બરાબર, ગેમની એને URL દેખાય, એમ લાગે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેમ છે, ગેમ ડાઉનલોડ કરી લીધી. એ પર્ટિક્યુલર વાયરસ, એ પર્ટિક્યુલર જે ટ્રોજન છે એ અંદર એન્ટર થઈ ગયો, તમને ખબર જ ના હોય, બધી વસ્તુને એક્સેસ કરતો હોય. હમણાં દિલ્હી બાજુ એક વ્યક્તિના 75 લાખ રૂપિયા રીતે વહી ગયા. પછી એને કમ્પ્લેન કરી ભાઈ મેં કોઈ OTP આપ્યો નથી, કાંઈ આપ્યું નહીં, 75 લાખ ગયા કેવી રીતે, ક્યાં ખવાઈ ગયા. પછી જે સાયબર જે ક્રાઇમના જે પેલા જેમના ઓફિસર્સ એનાલિસિસ કર્યું ને પછી ખબર પડી કે એનો છોકરો જે હતો એણે એક ગેમ રમતી વખતે XYZ વસ્તુને ડાઉનલોડ કરી લીધી હતી અને પછી એ જે વ્યક્તિ ડાઉનલોડ કરી એમને પછી આખા મોબાઈલનો એક્સેસ એટલે OTP થી માંડીને બધું એક્સેસ કરી શકતો હતો, નેટ બેન્કિંગ થી માંડીને બધું એક્સેસ કર્યું અને પૈસા કાઢી અને પછી પોતાની જાતને એને અનઇન્સ્ટોલ કરી નાખી. વાહ, શું આ નાનકડી આ બધી વસ્તુ એવી છે કે અત્યારે જો આપણે ઇન્ટરનેટથી ભાગી નથી શકવાના. ઇન્ટરનેટની ક્યાં વાત કરો છો, લોકલી બી ઓફલાઈન બી આ BZ ગ્રુપનું જે અત્યારે થઈ રહ્યું છે, લાઈક લોકોના
મારા ઓળખીતા લોકોના પણ લાખો રૂપિયા એમાં ગયા છે. એટલે એ 3 પૈસાના ચક્કરમાં લોકો પણ આના માટે કઈ શ્યોરિટી કેવું ના હોય જ્યારે થર્ડ Surety એક પેલી સૌથી મોટી સ્યોરિટી આપણો માઇન્ડસેટ. જો આપણે બહુ આપણે નાના હતા ને ત્યારથી એક કહેવત સાંભળવા મળતી કે જ્યાં લોભિયા હોય ને તું ત્યાં તારા ભૂખ્યા ભૂખ્યા ના ના મરે. મરે. પણ આપણે એ કહેવતને સાંભળી અને ભૂલી જતા હોય કે ભાઈ ઠીક છે ભાઈ, હા એ તો બધા માટે મને 3% કોક આપી દે તો મહિને તમારે બીજું શું જોઈએ ભાઈ. બરાબર. તમે જ્યારે જોજો, જ્યારે પણ તમને સેન્સ ઓફ અર્જન્સી દેખાય કે જલ્દી કરો જલ્દી, આ તો બધું પૂરું થઈ જશે, ત્યારે તમારે વિચારવું જોઈએ કે રિયાલિટી શું છે. જ્યારે પણ તમને દેખે કે ઓહો આ કરતા, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. હની ટ્રેપના કિસ્સાઓ બહુ બધા બધા, બરાબર. એ કઈ નાનો કન્સેપ્ટ નથી. કેટલા બધા લોકો એમાં પોતાની જાતને આત્મહત્યા કરી લીધા સુધી પહોંચી ગયા છે. બિલકુલ. બરાબર. અને એ નાનકડી વસ્તુ નથી. કોઈ વ્યક્તિ અનનોન વ્યક્તિ છોકરીની મનો રિક્વેસ્ટ આવી અને એક્સેપ્ટ કરી અને એમની સાથે વાંચી એને લાગે ઓહો ભાઈ મને તો હિરોઈને પ્રપોઝ કર્યું. ખબર નથી કે બહુ મોટા ટ્રેપમાં આવી ગયો. પણ એક લેવલ થી વધુ તમને એમ લાગે કે ઓહો આના કરતા બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ, હું આ છોકરીને લાયક છું, એના કરતા આવડી મોટી છોકરી મળી ગઈ. કોઈ પણ બાબતમાં, પૈસાની બાબતમાં જેવડા મોટા તપેલાની સ્કીમ પણ ઘણી જગ્યાએ સુરતમાં તમને ખબર કેવડી બધી સ્કીમો ચાલતી. એક તપેલા ભેગા 3 તપેલા ફ્રી. તો જ્યારે તમે એક લેવલ થી વધુ લોભમાં તમે એન્ટર થાવ ત્યારે થોડીક વાર તમે ઉભા રહ્યો, તમે તમારી જાતને પૂછો કે શું આ વ્યાજબી છે, શું આ રિયલિસ્ટિક છે. આટલું પણ લોકો કરે ને, પણ તકલીફ શું આવે, બાજુવાળા 3% લઈ લીધા હું રહી ગયો. બરાબર, એ તકલીફ છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ અવેર હોય ને, જ્યારે પણ લોકો અતિ લોભમાં નો એન્ટર થાય, બરાબર, એને એમ લાગે કે ઓહો આ ઓફર મારી નીકળી ગઈ, આ માનો અર્જન્સી નીકળી ગઈ, અથવા હું ચૂકી જઈશ. જે ફોમો કે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ, બરાબર, એ ફોમો આવ્યો એટલે એના મતલબ આજુબાજુ પબ્લિક છે તમારા ફોમોને પકડવા વાળું. પૈસાની બાબત તમે વિચાર કરો, આપણે મહેનતથી એક એક રૂપિયો પરસેવાની કમાણીથી લોકો કમાતા હોય પોતાના, બરાબર, અને આ લોકો માટે સાવ ઈઝી છે. 5 લાખ 5 લાખ 50 લાખ કરોડ રૂપિયા ઉપાડી લઈએ. સામેવાળા વ્યક્તિની લાઈફની શું પોઝિશન લે, પણ એની પાછળ રીઝન મેં તમને કીધું કે તમે અવેર આપણે બનીએ. એક લેવલથી વધારે માની લો કે એની એક પેટર્ન હોય. મેડમ તમે જોજો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ફ્રોડ કરતો હોય એની પેટર્ન સેમ જ હોય. એની પેટર્ન શું હોય કે એક લેવલથી વધુ લાલચ આપવી, એક લેવલથી ઉપરના જાક જકાળ દેખાડવા. ગમે એ જગ્યાએ તમે લોકોને ખબર હોવા છતાં કેમ થાય કે ખબર જ છે કે એકના 3 ગણા ક્યાંય થતા નથી દુનિયામાં, એકના ડબલ એટલા ઈઝી નથી. મૂવીમાં આવે કે એકના ડબલ ક્યાંથી થાય, નો પોસિબિલિટી નથી. અને એ બી તમને ખબર જ નથી કે એ ક્યાંથી થાય છે. લાઈક ઘણા એવા લોકો કરતા હોય છે કે શેર માર્કેટમાં તમારા એજન્ટ, તમે એમને એજન્ટ બનાવો અને તમારા પૈસા એ લગાવી અને એ કરતા હોય છે. ધેટ ઇઝ ઇવન જેન્યુઇન કે એ એમનું નોલેજ છે, તમારા પૈસા તમારા અકાઉન્ટમાં છે, એ લોકો તમારું મેનેજ કરે છે અને તમને આપે છે. તમને પછી એ તમને 3% આપીને એ ભલે 30% કમાય, દેટ ઇઝ નોટ યોર લુકઆઉટ, પણ એટલીસ્ટ તમારા પૈસા સેફ છે. પણ જ્યારે એ લાલચ આવે ને કે મારે કમાઈ લેવું છે, ત્યારે મેં પણ બધાને પૂછ્યું કે તમે આટલા પૈસા આપી દીધા લાખો રૂપિયા, તો તમે રિટર્નમાં કે એવું કઈ સિક્યોરિટી કે કઈ જ કોઈએ નહીં લીધું હોય. એક ગામમાંથી કરોડો રૂપિયા, એટલે 6000 કરોડ રૂપિયા એ મતલબ નાના સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાંથી ગયા છે, જે ખેડૂતોના એટલી મહેનતના પૈસા છે. એટલે આવી લાલચમાં આવી જાય. જે પણ આ બધા કૌભાંડ થતા અથવા XYZ, કોઈ આપણે સ્પેસિફિક માનો કે ગણીએ નહીં, પણ ઓવરઓલ તમે જોશો ને એની પેટર્ન તમે જોવો ને તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન હોય. એ લોકો એવું બતાવે કે એક વ્યક્તિ, માની લો કે એક્ઝામ્પલ તરીકે સૌરાષ્ટ્રમાં એક કૌભાંડ થયું હતું, તો એમાં કેવું કરે કે કોઈના લગ્નમાં જાય ને કોઈ ગામમાં, તો જનરલી આપણે ચાંદલો કેટલો લખાવીએ, 200-500 રૂપિયા. તો એક ભાઈ ઓળખે છે, એની દીકરી આ ભાઈ ઓળખે છે, એની દીકરીને 5000 રૂપિયા લખાવી દીધા. એટલે ગામ પૂછે કે આ ભાઈ કોણ 5000, તો 10,000 રૂપિયા લખાવી દીધા. એટલે ગામમાં થયું ને આ કોણ છે, કે ભાઈ એ તો ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું બહુ મોટું કામકાજ છે અને ફાઇનાન્સ નું બહુ મોટું કામકાજ છે. હા, કે આપણે 2 લાખ દીધા હતા, 3% મળે છે. પછી ગામમાં બીજી દીકરીને લગ્ન હોય, બીજી દીકરીના લગ્ન પાછા 10,000 લખાવે. એક્ઝામ્પલ, દીકરીના લગ્ન તો એક્ઝામ્પલ છે, બરાબર. એવી રીતે માની લો કઈ કોઈ મોટા સમૂહ લગ્ન છે, તો સમૂહ લગ્નમાં તમને એની આખી લાઈફસ્ટાઈલ આખી તમને વાહ, બરાબર. એટલે લોકોને શું લાગે કે આ વ્યક્તિ જેન્યુઇન છે, બરાબર, એટલે એની જેન્યુઇનિટી પુરવાર કરી દીધી. પછી શું થાય કે એક વ્યક્તિ જેને પૈસા આપે ને પૈસા એના માટે ઇમ્પોર્ટન્ટ ન હોય, એ વ્યક્તિને એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી નાખે.
હવે જેને 3% એકવાર પૈસા મળ્યા ટાઈમે મળ્યા એમ કે ઓહો ભાઈ આ વ્યક્તિ તો જે ગામમાં 50 જગ્યાએ એમ કે ઓહો ભાઈ આ તો genuine છે, આપણે કરીએ છીએ. આજુબાજુ વાળાને કહી દે કે ભાઈ હું કરું તમે બી કરો. આજુબાજુવાળાને ફોમો આવી જાય. હા, પણ છગનભાઈ કમાઈ ગયા, આપણે રહી ગયા. રહી ગયા. હવે એક કામ કરીએ, આપણે 50,000 થી તો ચાલુ કરીએ. આપણે તો બહુ ઇન્ટેલિજન્ટ છે, આપણે 5 લાખ આપણી પાસે, આપણે 5 નથી દેવા, 50 થી ચાલુ કરીએ. 50 માં થોડાક આવે ને ગામને 5 જણા વાતે કરે, પોતાના 50 ના સીધા 2 લાખ નાખે. એટલે એક સ્ટેજ એવો આવે કે બહુ મોટી ફનલ મોટી થઈ જાય અને પછી ફ્રોડ થાય. હા, એટલે શું છે, પેટર્ન સેમ છે. હવે આ છેલ્લું કૌભાંડ નથી, આવા થતા રહેશે. અને જ્યાં સુધી પોતે લોકોનો પોતાનો માઇન્ડસેટ ચેન્જ ના કરે ને ત્યાં સુધી પોસિબલ ન થાય ને રોકવું. એ તો છે, સાચી વાત છે. પણ આપણે આ થર્ડ પાર્ટીની જોડે જે લોન લેતા હોય છે, એટલે એ લોકો બેંકથી લોન નથી લેતા હોતા, પણ અમુક એવી પેઢીઓ હોય છે, ફિનાન્સની પેઢીઓ જે આપતી હોય છે લોન, એમાં કઈ કઈ ટાઈપના ફ્રોડ થઈ શકે ને એમાં શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ? હવે જો કોઈ વ્યક્તિને બેંકમાં લોન ના મળે ને એટલે ઘણીવાર શું કરતા હોય, ડાયરેક્ટ ફાઇનાન્સ વાળા પાસે જઈ જાય 2%, 3%. હવે એની કલેક્શનની મેથડ તમને ખબર છે, કયા લેવલની મારામારી ને કયા લેવલની હિંસાઓ થતી હોય, અને કોઈ એના સ્ટાન્ડર્ડ ના હોય. બરાબર, તો એની બેની વચ્ચે એક NBFC આવે જેને કહેવાય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. ઓકે, બરાબર. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની શું કરે? તો NBFC નું કામ એ છે કે એ એવા લોકોને લોન આપે જેની બેંકમાં કમ્ફર્ટેબલ નથી. બરાબર, બેંકમાં થાય એમ છે તો ઓછી અમાઉન્ટ થાય. કોઈ વ્યક્તિ 50 લાખની જરૂર છે, બેંક એમ કે હું 40 જ આપીશ, ભાઈ 50 જોતા છે, તો થોડી વધારે અમાઉન્ટ આપે, પણ રેટ થોડોક વધારે લે. ઓબ્વિયસલી હાઈ રિસ્ક હાઈ રિટર્ન. બરાબર, તો બીજો ઓપ્શન તરીકે NBFC માં જવું જોઈએ, જેમ કે ટાટા છે, આદિત્ય બિરલા છે, ઘણી બધી NBFC છે, બજાજ છે, ઘણી બધી. એમાં પણ પાછી સારી ને ખરાબ છે, બધા સારા દૂધના ધોયેલા એવા નથી. બરાબર, મુથુટ છે, ગોલ્ડનમાં મુથુટ કામ કરે એવી ઘણી બધી NBFC, ઇવન HDFC હોમ ફાઇનાન્સ પણ જે તે સમયે NBFC જ હતી, હવે બેંકમાં કન્વર્ટ થઈ. હા, એટલે યુ આર સેઇંગ કે કોઈ વ્યક્તિ કે એવું જે કોઈ પોતાની દુકાન ખોલીને બેઠો હોય કે હું ફિનાન્સ આપું છું, એની જગ્યાએ આવી NBFC માં જવું જોઈએ લોકોએ. NBFC માં સેકન્ડ ઓપ્શન તરીકે ચૂઝ કરવો જોઈએ. NBFC અત્યારે ફાઇનાન્સ વાળા કરતા પણ સારા એમની પાસે પ્લાન્સ છે, પણ તમારે એને હવે થાય કેવું, આ લોકો ઈઝી રસ્તો આમાં પણ ફાઇન્ડ આઉટ કરવા દે, ભાઈ ફાઇનાન્સ વાળા પાસે જાય દઈ દેશે, ભાઈ કોણ માથાકૂટ કરે કાગળિયાની. બરાબર, તો એ જ્યારે શોર્ટ ટર્મ પ્લેઝર લેવા જાય ને એટલે પછી પાછું લોંગ ટર્મ પેઇન આવી જાય એમ. હા, એ વાત બરાબર છે. આપણે આની ઘણી બધી લોનોની વાત કરી, એમાં મારે એક સ્ટુડન્ટ લોનની પણ વાત કરવી હતી કે જે સ્ટુડન્ટ લાઈક ઇન્ડિયામાં પણ હાયર એજ્યુકેશન કે બહાર પણ એમને જવું પડતું હોય છે. લાઈક અત્યારે ઘણી બધી લોન્સ છે, મને ખબર છે, મારે જ્યારે જવાનું હતું ઇન્ડિયાની બહાર ત્યારે એ લોન્સ માટે કેટલો પ્રોબ્લેમ થયેલો અને એ કેટલા હાઈ ઇન્ટરેસ્ટ ઉપર તમને લોનો આપતા. તો અત્યારે કયા કયા ટાઈપની લોન્સ અવેલેબલ છે? તમારી વાત સાચી છે. જે તે સમયે મારે એજ્યુકેશન લોન લેવાની હતી તો હું ને મારા ફાધર લગભગ 7 થી 8 બેંકમાં ફાઇન્ડ આઉટ કર્યું હતું. જ્યારે અમને મળીને લોન ત્યારે અમને એમ લાગ્યું અમને ભારત રત્ન એવોર્ડ. સાચી વાત છે, કારણ કે અમારી પાસે પ્રોપર્ટી આપવા માટે કંઈ નહોતું, અને બહુ અઘરી પોઝિશન હતી. એના માટે મને હતું ભાઈ સ્ટડી કરવું છે તો લેટ કંઈક રસ્તો તો કરીએ. તો લોકોને એવું જ લાગે ભારત રત્ન મળી ગઈ, સેન્કશન લેટર મને વાહ એવડી મોટી અચીવમેન્ટ છે. પણ અત્યારે કેવું છે, ભારત સરકારની અત્યારે વાત કરીએ, યોજનાની વાત કરીએ તો વિદ્યાલક્ષ્મી પોર્ટલ બહુ જ પાવરફુલ પોર્ટલ છે અત્યારે, અને એમાં રિસન્ટ હમણાં અપડેટ આવ્યું, અને વિદ્યાલક્ષ્મી પોર્ટલમાં લોકોને 10 લાખ રૂપિયા સુધી વિધાઉટ પ્રોપર્ટી લોન મળી શકે. કન્ડિશન એટલી છે કે એમની વાર્ષિક આવક ફેમિલીની 8 લાખથી ઓછી હોવી જરૂરી છે. હવે એમાં જો કોઈ વ્યક્તિ 4.5 લાખ રૂપિયાથી ઓછાની લોન લે તો વિધાઉટ ઇન્ટરેસ્ટ મળે, કોઈ વ્યાજ જ ન લાગે. ઓહ વાહ. અને 4.5 લાખથી 10 લાખ સુધીની કોઈ લોન લે તો એમાં 2 થી 3% ઇન્ટરેસ્ટ સબસિડી મળે. વ્યાજ હોય એમાં પણ સબસિડીનો બેનિફિટ મળે. અને એ પોર્ટલ એવું છે કે એક જ જગ્યાએથી તમે મલ્ટિપલ બેંકમાં અપ્લાય કરી શકો. તો જે વ્યક્તિ બહાર જવાનો વિચાર કરે છે, એજ્યુકેશન લોન લેવાનો વિચાર કરે છે, એમને ડેફિનેટલી આ પોર્ટલને એક્સપ્લોર કરવું જોઈએ, એમાં અપ્લાય કરવું જોઈએ. અને ત્યાંથી જો તમે લોન અપ્લાય કરો તો લોનનો તો બેનિફિટ મળે, સબસિડીનો પણ બેનિફિટ મળી શકે. ઓકે, તમે તમારા વિડીયોઝમાં એક ઉદ્યમ રજિસ્ટ્રેશનની વાત કરેલી હતી અને એના બેનિફિટ તમે જણાવેલા હતા, તો એ અગર તમે જણાવી શકો. ઉદ્યમ રજિસ્ટ્રેશન એટલે શું ખબર પડે? માનો કે MSME છે એમ કેમ ખબર પડે? MSME માટે જો ગવર્મેન્ટ શું વિચાર કરે, ભાઈ નાના બિઝનેસમેન છે જેનું ટર્નઓવર 50 કરોડથી નીચેનું છે, એને નાના જનરલી આપણે ગણીએ કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણીએ, બરાબર. તો એ લોકોને ક્યાંક ને ક્યાંક બેનિફિટ દેવો છે, એને કોઈક યોજનાઓનો બેનિફિટ દેવો છે, એને કંઈક સબસિડીનો બેનિફિટ દેવો છે, તો ખબર કેમ પડે? પેલા તો નાના છે, બધાના ક્યાં ટર્નઓવર ચેક કરવા જવા, બધાના જે પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન્વેસ્ટમેન્ટ છે એ ચેક કરવા જવું, શું કરવું? તો એના માટે ગવર્મેન્ટે એક સર્ટિફિકેટ ડિક્લેર કર્યું
જેનું નામ છે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. હવે કોઈ પણ MSME હોય ને તેને પહેલા ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ. ઓકે. એનાથી ઘણા બધા બેનિફિટ થતા હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એમની પાસે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય ને તો એને CGTMSE લોન વધારે સરળતાથી મળતી હોય. બરાબર. ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય તો એમને લોનનો જે ફોરક્લોઝર ચાર્જ હોય ઘણા કેસમાં એમાં વેવ થઈ જતો હોય. એનો બહુ મોટો છે ફોરક્લોઝર ચાર્જ. માની લો તમે 5 કરોડની લોન લીધી છે, 3% ફોરક્લોઝર ચાર્જ એટલે 15 લાખ રૂપિયાનો ફોરક્લોઝર ચાર્જ. તો એ ઘણા કેસમાં એમાં વેવ થઈ જતો હોય પર્ટિક્યુલર કન્ડિશનમાં. ઉદ્યમ રજિસ્ટ્રેશનને કારણે પેટન્ટ રિલેટેડ હોય એવા સર્ટિફિકેશન્સ તમારે કરાવવા છે, જેડ સર્ટિફિકેશન્સ રિલેટેડ હોય, સર્ટિફિકેશન્સના પણ બેનિફિટ મળતા હોય. તમારે કોઈ સ્ટાર્ટઅપ હોય તો એમાં પણ એના બેનિફિટ્સ મળતા હોય. તો ઉદ્યમ રજિસ્ટ્રેશન એટલે બતાવે કે ભાઈ તમે MSME છો, તો ભૂતકાળની, અત્યારની અને ભવિષ્યની જે પણ યોજનાઓ અત્યારે કન્ટિન્યુ છે તો આવનારી છે એ બધાનો બેનિફિટ લેવા માટે તમે એલિજિબિલિટી વાળું સર્ટિફિકેટ એટલે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. અને બહુ ઈઝી છે એની પ્રોસેસ કઢાવી. કોઈ વ્યક્તિ થોડો અવેર છે તો પોતાની રીતે કઢાવી શકે, અથવા ઘણા બધા એના એજન્ટ માર્કેટમાં હોય કે જે લોકો આનું કન્સલ્ટેશન કરતા હોય ત્યાંથી કરાવી શકે. પણ કરાવી લેવું જોઈએ. જે તે સમય જરૂર પડે ત્યારે કરાવવા જાય એના કરતા વહેલાથી કરી લે તો સારું રહે. ઓકે, આપણે હવે રેપિડ ફાયર તરફ જઈશું. મેં થોડા ક્વેશ્ચન છે રેપિડ ફાયરના, તો એના તમે થોડા ક્વિકલી જવાબ આપી લો. બધાથી મોટું મિથ કે જે ભ્રમ છે લોન માટેનો એ શું છે? બધાથી મોટું ભ્રમ એ છે કે લોકોને એવું લાગે ઘણા કેસમાં કે મને તો લોન મળશે નહીં, અને લોકોને ઘણા કેસમાં એવું લાગશે મને લોન મળી જ જશે. આ બે મિથ છે. તો મળશે નહીં એ સૌથી મોટું મિથ છે. જરૂરી નથી ના જ મળે. કોઈ વ્યક્તિ રાઈટ વેમાં પ્રિપેર કરી અને પ્રોસેસ કરે તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ અમે જોયેલા છે જેમાં લોકોને લોન મળતી હોય. તો પેસિમિસ્ટિક અપ્રોચ જે છે ને એ ક્યાંક ને ક્યાંક દૂર કરવો જોઈએ. યસ પ્લીઝ. લોન અપ્લાય કરતા પહેલા કયો સ્ટેપ છે જે મસ્ટ છે બધા માટે? આપણે જે વાત કરી પ્રોપર પ્રિપેરેશન બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ને ક્યારેય એને ઇગ્નોર ના કરવો જોઈએ. રાઈટ વેમાં તમે પ્રિપેર કરો ને એટલે કે ઇંગ્લિશમાં કહેવત છે વેલ બિગન ઇઝ હાફ ડન. તો એ બહુ જરૂરી સ્ટેપ છે. ઓકે, તમે વાત તો કરી લીધી છે, પણ નોન એસેન્શિયલ વસ્તુ માટે તમારે લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ના લેવી જોઈએ ક્યારેય નહીં. નોન એસેન્શિયલ વસ્તુ કે જેમાંથી કંઈક પ્રોડક્ટિવ તમે અર્ન કરવાના નથી એવી જગ્યાએ તમે લોન લ્યો એને પહેલા 7 વાર વિચાર કરવો જોઈએ, અને પોસિબલ હોય તો હંમેશા ટાળવી જોઈએ. કરેક્ટ. ક્રેડિટ કાર્ડનો કેટલો યુઝ કરવો જોઈએ? ક્રેડિટ કાર્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સિબિલ તમારું બગડે નહીં એટલે એની યુટિલાઇઝેશન લિમિટ 40% થી વધારે ના હોવી જોઈએ. જો તમારી લાખની ક્રેડિટ કાર્ડનું લિમિટ છે તો 40,000 થી વધારે તમારે જો ના વાપરો તો તમારો સિબિલ સ્કોર ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ ના જાય. જો તમે પૂરેપૂરું વાપરીને બેઠા હોય 90-95 લાખ વાપરીને કોઈ બેઠું હોય તો સિબિલ સ્કોર ઉપર ડેફિનેટલી એની નેગેટિવ ઇમ્પેક્ટ જાય. એટલે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 40% થી વધારે ના જોવો જોઈએ. ઓહ, આ તો ખબર જ નહોતી. અમે તો બીજા લોકોને બી આપીએ છીએ કે કઈ ઓફર સારી હોય, કોઈને મોબાઈલ લેવો હોય તો આ બે લઈ જા કાર્ડ. હા તો કરી લ્યો, વાંધો નહીં, પણ 40% એના માટે તમારે મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખાય તો ક્રેડિટની લિમિટને એક્સટેન્ડ કરાવવી જોઈએ. અચ્છા, લોકો કરે જ છે એવું, કરતા એને ખ્યાલ નથી હોતો. ઓ, મને પણ ખ્યાલ નહોતું કે કોઈ ફોન આવે કે મારે આ ફોન સપોઝ આઈફોન લેવો છે મારે, કે તો મારામાં છે 2 લાખનું બેલેન્સ તો તું લઈ લે. આપણે આવો વિચાર કોઈએ કીધું જ નહીં કે 40% થી વધારે તમે આ પૈસા લીધા છે એટલે ટૂંકમાં પૂરેપૂરી તમારી ભૂખ છે. મેં તમને કીધું ને ક્રેડિટ અને ભૂખ બહુ કનેક્ટેડ છે. તમે ક્રેડિટ કાર્ડ તમારી પૂરેપૂરું એને તમારે નીચોવી લેવું, તમારી પાસે બીજા જોગવાઈ છે જ નહીં, બતાવે એ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે. ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. ઓકે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ લોન બંનેમાંથી કેવી રીતે ચૂઝ કરવું જોઈએ? જો કોઈનો નવો પ્રોજેક્ટ હોય તો ગવર્મેન્ટ બેંક જ એમના માટે બીજા કોઈનો હાથ ના પકડે. બિલકુલ, ગવર્મેન્ટ બેંક જ એનો હાથ પકડે. અને જો જૂનો પ્રોજેક્ટ હોય, એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ હોય, તેના માટે બે રસ્તાઓ એમના માટે ઓપન અપ છે. બેમાં કોટેશન કઢાવવા જોઈએ, જ્યાં બેસ્ટ ઓપ્શન મળતો હોય એ કરાવવો જોઈએ. ગુડ. MSME માટે ગવર્મેન્ટની બધાથી બેસ્ટ સ્કીમ કઈ છે? ઘણી બધી બેસ્ટ સ્કીમ છે, પણ મારી પર્સનલ ફેવરેટ સ્કીમ કે જેમાં અમે ઘણા બધા લોકોને હેલ્પ કરી, ઘણા બધા લોકોને એનો બેનિફિટ મળ્યો, એ છે CGTMSE સ્કીમ, કે જેમાં 2 કરોડથી લઈ 5 કરોડ જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે વિધાઉટ પ્રોપર્ટી અથવા બહુ ઓછી પ્રોપર્ટીમાં લોકોને ફંડ મળતું હોય. CGTMSE સ્કીમ. ઓકે. ગવર્મેન્ટ સબસિડીવાળી જે સ્કીમ હોય છે એમાં ઇઝી અપ્લાય થાય કે ડિફિકલ્ટ હોય છે? ઇઝી પણ નહીં, ડિફિકલ્ટ પણ નહીં. જો કોઈ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે પ્રોપર વેમાં કરે તો પોસિબલ છે. એટલે મોડરેટ આપણે કહી શકીએ. ઓકે, મોડરેટ કહી શકીએ. ગવર્મેન્ટની જે સ્કીમ હોય છે એમાં તમે કોલેટરલને ફુલ્લી એલિમિનેટ કરી શકો? ના થઈ શકે.
ના થઈ કોઈને એવું ભ્રમ હોય કે 100% બધી સ્કીમમાં વિધાઉટ પ્રોપર્ટી લોન મળશે એવું જરૂરી નથી. ઇવન CGTMSE સ્કીમમાં પણ મોટા ભાગના કેસમાં બેંક કોલેટર ડિમાન્ડ કરતી હોય, બરાબર. પછી આપણે જસ્ટિફાઈ પ્રોપર વેમાં કરીએ બેંક એને એક્સેપ્ટ કરે તો અલગ વસ્તુ થઈ ગઈ. ઓકે, પણ તમે એવું ધારીને જ જાઓ કે વિધાઉટ કોલેટર થશે તો એવું જરૂરી નહીં. હા, મોટા ભાગની સ્કીમમાં તમને પોસિબિલિટીઝ છે, પણ કોલેટર વગર જ થઈ જશે એવું પણ જરૂરી નથી. યસ. તમારી એક એડવાઇસ જે મેક્સિમમ આ સબસિડીઝનો ફાયદો લેવા માટે તમે લોકોને શું એડવાઇસ આપવા માંગશો? મેં જે આખા પોડકાસ્ટમાં આપણે જે વાત કરી કે આપણે ફાઇનાન્શિયલી લિટરેટ બનીએ, આપણે પ્રોપર પ્રિપેરેશન સાથે જઈએ. જ્યારે પણ બેંક મેનેજર સામે આપણે બેસીએ તો એને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિ ઇન્ફોર્મ છે, આને બધી ખબર છે, તો એ તમને ઓછો મામું બનાવશે અથવા એ તમને તમારા માટે જે બેસ્ટ ઓપ્શન હશે એ તમને સજેસ્ટ કરશે. બહુ જરૂરી વસ્તુ છે. એ બરાબર છે. કોઈ તમારી ક્રેડિટ હિસ્ટ્રી જ ના હોય તો એ સિબિલ સ્કોર તમારો ઓછો એને -1 સિબિલ કહેવાય. કોઈ ક્રેડિટ હિસ્ટ્રી જે ના હોય ને એને -1 નો સિબિલ કહેવાય. ઓકે, તો એને મોટી ટિકિટ સાઇઝની લોન ડાયરેક્ટલી ના મળે. કોઈને કઈ હિસ્ટ્રી જ નથી ને એમ કે 5 કરોડની લોન જોતી જ ના મળે. પણ હા, નાની ટિકિટ સાઇઝની લોન, હોમ લોન લેવી છે એવી લોનમાં એમને પોસિબિલિટીઝ રહેતી હોય. હા, એટલે થોડું ઘણું તમારું લોન કે ક્રેડિટ એવું હોવું જોઈએ. બેંકને ખબર પડે કે ભાઈ હા ક્યાં કે ને કે પૈસા લઈને ટાઈમે ભર્યા છે. હા, મોટી ટિકિટ સાઇઝમાં પણ જો એના કોઈ કો એપ્લિકાન્ટ છે એમની સાથે જે બીજા કનેક્ટેડ લોકો છે એની હિસ્ટ્રી સારી છે ને આ ભાઈનો -1 છે તો ચાલે. એટલે કેસ ટુ કેસ એમાં મેટર કરતો હોય. ઓકે, બરાબર છે. તમારી જોડેથી એટલી બધી ઇન્ફોર્મેશન મળી છે અને આઈ હોપ કે જેટલા બી લોકો જોતા હશે ને એમને આનાથી ખૂબ જ ઇન્સ્પિરેશન મળશે અને ઘણા બધા લોકોના કોન્સેપ્ટ ક્લિયર થશે લોનને લઈને અને કેવી રીતે સર્ચ કરવું, લોનમાં શું કરવું, આ બધું એમને આ પોડકાસ્ટથી એમને નોલેજ મળશે. અને તમારી યુટ્યુબ ચેનલ તો છે જ રેડ પોસ્ટની જે તમે લોકોને હેલ્પ કરો છો એ પણ આપણે મેન્શન કરી દઈશું ડિસ્ક્રિપ્શનમાં, તો લોકો તમને પણ રીચ આઉટ કરી અને મેક્સિમમ સબસિડીઝનો ફાયદો ઉઠાવી શકે. મેડમ અમારું છે ને અમારી બ્રાન્ડ જે છે પર્સનલ લેવલ ઉપર અમારું એક જ મિશન છે કે ભાઈ લેટ અસ મેક અ ડિફરન્સ. અમારી ટેગલાઇન છે કે ભાઈ આપણે લોકોની લાઈફમાં ડિફરન્સ ક્રિએટ કરીએ એમને ક્વોલિટી માહિતી આપીને. એટલા માટે અમે ઇન્સ્ટાગ્રામમાં પણ હમણાં રિસન્ટલી એના રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ. યુટ્યુબમાં તો ઘણા વર્ષોથી કરીએ છીએ કે જેને કારણે લોકો જ્યારે લોનમાં સબસિડીની બાબત આવે, ગવર્મેન્ટ યોજનાની બાબતમાં આવે ને મેક્સિમમ એનો ફાયદો મળી શકે અને એમના જે મહેનતના પૈસા છે એ ક્યાંય પણ વેસ્ટ ન જાય, એમને મેક્સિમમ બેનિફિટ પડે. ગુડ, ગુડ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ, થેન્ક યુ સર.